આજે મારે જે વાત કરવી છે શિવાભાઈ, એ થોડીક આપણે આપણી શક્તિને ઓળખીએ, આપણે આપણી પરંપરાને ઓળખીએ, એની વાત કરવી છે. આપણે પણ આજે હનુમાનજી મહારાજ જેવા ઠેકડો મારી અને સમુદ્ર પાર કરી શકીએ, સૂર્યને ઝાલી શકીએ, કે એક રાતમાં લંકામાંથી ઉડે અને દ્રોણાચલ પર્વત ઉપરથી આખો પર્વત ઉઠાવીને લાવી શકીએ. એ જે હનુમાનજી મહારાજમાં શક્તિ હતી એ જ આપણામાં શક્તિ છે. જે ગોપાળાનંદ સ્વામી સંકલ્પ કરે અને સૃષ્ટિ ફરે, સંકલ્પ કરે તો કાળા ઉનાળે મેઘ વરસે, સંકલ્પ કરે તો પેટલાદમાં પંડિતોને રૂવાડે રૂવાડે દર્શન કરાવે. જે 500 પરમહંસમાં તાકાત હતી એ તાકાત મારામાં તમારામાં પણ છે. જે પર્વત બાપા આજે બ્રહ્માંડમાં પહેલો વહેલો કિસ્સો થયો છે, એક ભગત સંકલ્પ કરે અને 24 અવતારો દર્શન દેવા આવે. બહુ માણસ તો કેટલી સાધના આરાધના કરે ત્યારે એક પરમાત્માના દર્શન નથી થતા. એ પર્વતભાઈ, જે તાકાત હનુમાનજી મહારાજમાં હતી, જે તાકાત ગોપાળાનંદ સ્વામીમાં હતી, જે તાકાત પર્વત બાપામાં હતી, એ જ તાકાત મારામાં તમારામાં છે. અને સાચા ગુરુનું એ જ કર્તવ્ય છે કે આપણી શક્તિને ઉજાગર કરે, આપણી ભક્તિને ઉજાગર કરે. અને એ તાકાત છે આપણા મનની, એ તાકાત છે આપણા આત્માની. આ વિશ્વમાં 5 પ્રકારના બળ હોય, 5 પ્રકારની શક્તિ હોય. તન બળ હોય, બુદ્ધિ બળ હોય, મન બળ હોય, આત્મબળ હોય અને 5મું ભગવત બળ હોય. ભારતીયોમાં તનબળ હતું પણ અંગ્રેજોમાં બુદ્ધિ બળ હતું, તો એને બુદ્ધિ બળે કરી અને ભાગલા પાડો અને રાજ કરો એની નીતિ અપનાવી ભારતીયોને ગુલામ બનાવ્યા. તનબળ હતું પણ બુદ્ધિબળ નહોતું. અંગ્રેજોમાં બુદ્ધિબળ હતું પણ એ લોખંડી પુરુષ વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, વીર ભગતસિંહ, આમાં મનોબળ હતું. તો એ પોતાના મનોબળની તાકાતથી વગર હથિયારે એ અંગ્રેજોને હથિયાર ધારીને ઉડાડીને કાઢી મૂક્યા. આ મનોબળની તાકાત છે. અને આ મનની શક્તિ ઉપર તો આજે અનેક વૈજ્ઞાનિકોએ તો તેદી હમણાં પ્રયોગ કરવા માંડ્યા, પણ આપણા ઋષિ મુનિઓ અને ગ્રંથો એ મનની તાકાતથી ભરેલા છે. પરંતુ આપણે કોઈ દિવસ એને ઢંઢોળીને ખોળતા નથી. એ મનની તાકાત છે. એ લંકાના મેદાનમાં હનુમાનજી મહારાજ ઊભા હોય, લક્ષ્મણજી ઇન્દ્રજીતની બાણેથી મૂર્છાવશ હોય. સુસેન નામનો વૈદ્ય એમ કે દ્રોણાચલ પર્વત ઉપરથી જો સંજીવની ઔષધિ લાવે તો આ જીવતા થાય. હવે ક્યાં શ્રીલંકા અને ક્યાં હિમાલયની તળેટીમાં આવેલો દ્રોણાચલ પર્વત. કન્ડિશન એટલી હતી કે પાછા હવાર પહેલા આવી જાય તો જો સૂર્યોદય થાય તો નાશ થાય. ત્યારે જે એની તાકાત હતી એ એના મનની તાકાત હતી. એને કીધું કે લઈ આવું. હવે સાંજે સંધ્યા વખતે તો આ મૂર્છાવશ થયા હતા. પછી તો ડોક્ટરે સુસેન વૈદ્યને બોલાવ્યા. રાતના 10-11 તો વાગી ગયા હતા. બીજા કે પણ અલ્યા એમ થોડું જવાય, કે એટલું બધું કેટલું થાય. હનુમાનજી કે નહીં થાય, સૂર્યને ફરીને ગળ લઈશ પણ ઉગવા નહીં દો. આ જ તાકાત છે. હિંમતે મરદા તો મરદે સુરા. એ તાકાત મનની તાકાત છે, આપણામાં હતી જ. અને જે શક્તિ હનુમાનજીમાં હતી એના આત્માને કારણે હતી, એ જ આત્મા આપણામાં છે. યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી એવું કહેતા હતા કે જે અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામમાં છે એ જ આપણા આત્મામાં બેઠા છે. પરંતુ એ તાકાત આપણે લગાડતા નથી કામે. સ્વામી કે વર અને કન્યા બંનેના સંબંધ થાય. અત્યારે કહીએ કે દીકરા અને દીકરીના સંબંધ થાય તો દીકરો એક જગ્યાએ રહેતો હોય, દીકરી એક જગ્યાએ રહેતી હોય, પણ બંનેના મગજમાં એક પાકું થઈ ગયું કે આ મારા પત્ની, આ મારા પતિ. દૂર રહેતા હોય તો એની વૃત્તિ એક થઈ ગઈ. અને એક વૃત્તિ થાય એટલે અલૌકિકતા પ્રગટે. આપણા ઋષિ મુનિઓએ, આપણા ભગવાન સ્વામિનારાયણે કીધું કે મનમાં એટલી તાકાત છે, પતલી દોરી હોય તો એક પથ્થરને કાપો પાડે. એ મનુષ્ય ધારે એકવાર ધારવું પડે, નક્કી કરવું પડે, અને એ નક્કી મનથી થાય છે. કોઈ પણ માણસ મહાન બને છે એ અંદરથી જ મહાન બને છે. અને કોઈ પણ માણસનું પતન થાય છે એ પણ ભીતરથી જ પતન થાય છે. બહાર તો એનું પ્રતિબિંબ દેખાય છે. આ અંતરની અલૌકિક શક્તિને ઉજાગર કરવી એ મારું ને તમારું કર્તવ્ય છે. કોઈ માણસ શાંત હોય કે
કોઈ માણસ તાકાતવાન હોય એમાં પણ એનું પોતાની ખોજ કામ કરતી હોય છે. માટે પ્રત્યેક વ્યક્તિ અસાધારણ છે, પણ એ પોતાની અસાધારણતાનો ઉપયોગ કરે તો અસાધારણ બને, બાકી સાધારણ બની જાય છે. એટલે કે મળેલાનો સદુપયોગ અને જાણેલાનો આદર એ વ્યક્તિને યુગો સુધીનું અમરપદ આપે છે. મળેલાનો સદુપયોગ એટલે કે વિચારોનું કેન્દ્રીકરણ. વિચારોનું કેન્દ્રીકરણ એ અનેક શક્તિ ઉર્જાનો સ્ત્રોત છે. વિચારોનું કેન્દ્રીકરણ એ જ ઉપાસના છે. વિચારોનું કેન્દ્રીકરણ એ પરમાત્માનો ભેટો કરાવે છે. વિચારોનું કેન્દ્રીકરણ એટલે નિજાત્માનમ બ્રહ્મરૂપમ અહમ બ્રહ્માસ્મિ વયમ અમૃતસ્ય પુત્રા, આ બધો ઉજાગર કરી આપે છે. અને વિચારોનું વિકેન્દ્રીકરણ એ ઝેર છે. વિચારોનું વિકેન્દ્રીકરણ એ જ વાસના છે. અને વિચારોનું વિકેન્દ્રીકરણ વ્યક્તિની શક્તિને નષ્ટ કરનારું છે. ઘડીક આ વિચાર, ઘડીક આ વિચાર, ઘડીક આ વિચાર, એટલે માણસ નાનો રહે છે. જ્યારે માણસનું કોઈ પણ વ્યક્તિ એ રેકોર્ડ ગિનિસ બુકમાં દર્જ કરે કે ગ્રંથમાં દર્જ કરે, ગિનિસ બુકનો રેકોર્ડ એ કરોડોમાં એકાદાને મળતો હશે અને ગ્રંથનો રેકોર્ડ અબજોમાં એકાદાને મળતો હોય છે. પણ એ રેકોર્ડ ક્યારે થાય? વિચારોનું કેન્દ્રીકરણ. એ નાનો એવો 5 વર્ષનો પ્રહલાદ હોય, પણ નક્કી કર્યું કે કોઈ પણ ભોગે મારે પરમાત્માને પામવું છે. અને પછી એની સામે ચેલેન્જ આવે, એના પિતા કે તું આ મૂકી દે, નકર તારા કટકા કરી નાખશું, અને જો મારું માનીશ અને પરમાત્માને મૂકી દઈશ તો તને ત્રિલોકીનું રાજ બનાવશું. આ ચેલેન્જ સામે ઊભું રહેવું એ વિચારોનું કેન્દ્રીકરણ છે. એ મનની તાકાત છે. માણસ તો થોડોક લોભ મળે એટલે હામાવાળાનું જે થવું એ થાય, આવી વૃત્તિના આપણે માનવી છીએ. ત્યારે જ્યારે આ પ્રહલાદમાં જે આત્મા તો એ જ આપણામાં છે, પણ એને નક્કી કર્યું હતું કે મારે મારા જીવનનો સર્વોત્તમ માટે, અવિનાશી માટે ઉપયોગ કરવો છે. અને અવિનાશી માટે કરેલું બધું જ અવિનાશી બને છે. નાશવંત માટે કરેલું પ્રત્યેક નાશ પામી જાય છે. માટે આપણી શક્તિ અસાધારણ છે, પરંતુ એ આપણે આપણામાં ઊંડા ઉતરવાથી મળે છે. ભીતરમાં ભગવાન વસે તો સર્વે રસ્તા સહેલા. આમાં કોઈની મોનોપોલી નથી, જે પહોંચે તે પહેલા. કોઈ અનુભવી કવિઓનું કહેવું છે કે આમ જુઓ તો એકલ દોકલ અને આમ જુઓ તો ભેળા, આમ જુઓ તો આગળ પાછળ ને આમ જુઓ તો મેળા. એટલે મોટો મેળો ભરાણો હોય તો આમ ઘણા ભેગા દેખાતા હોય પણ મનથી જુદા હોય. આમ સંઘ જાતો હોય તો આગળ પાછળ હોય પણ ભેળા ન હોય. ભેળા હોવા છતાંય ભેળા નથી હોતા. એટલે કે છે કે આમ જુઓ તો એકલ દોકલ, આમ જુઓ તો ભેળા, આમ જુઓ તો આગળ પાછળ, આમ જુઓ તો મેળા. ન કોઈના ગુરુ થઈ શક્યા, ન કઈ થઈ શક્યા કોઈના ચેલા. એ નંગને કેમ કહેવું કે તમે પહેલા ને અમે છેલ્લા. પરંતુ ભીતરમાં ભગવાન વસે તો સર્વે રસ્તા સહેલા. આમાં કોઈની મોનોપોલી નથી, જે પહોંચે તે પહેલા. એ આપણે આપણામાં પહોંચવાની જરૂર છે. અને એ આપણે આપણામાં પહોંચવા માટે તત્વમ અસી શ્વેત કેતુ, આ ઋષિમુનિઓનો પોકાર છે. વયમ અમૃતસ્ય પુત્ર, આપણે શિયાળિયાન અને સિંહના સંતાનો છીએ. આજના ઋષિમુનિઓ વૈજ્ઞાનિકોએ તો પ્રયોગ કર્યો જ છે કે ભાઈ એક ભાઈને ફાંસીની સજા હતી અને ડૉક્ટરે કીધું કે આને અમને પ્રયોગ કરવા આપો. અને પછી એને કીધું કે અમે તમને આ ઝેરી ઇન્જેક્શન આપશું એટલે તમારું પ્રાણ વહી જશે. અને આંખે પટ્ટી બાંધી અને એનું મન એવું ક્રિએટિવ કર્યું કે આમ થશે, આમ થશે, આમ થશે. અને ક્રિએટિવ કરીને પછી પાણીનું ઇન્જેક્શન દીધું તો મરી ગયું. આ તો વૈજ્ઞાનિકોએ પ્રયોગ કરેલો છે. પરંતુ પરમ પૂજ્ય સદગુરુ જ્ઞાનપ્રકાશ દાસજી સ્વામી ગાંધીનગર એકવાર અમે બેઠા હતા ને વાત કરતા હતા. એ રાણપુર જિલ્લાના બગડ ગામમાં હતા અને સાંજકના પહોંચ્યા એટલે એક ભાઈ રૂમમાં ગોદડા ગાડલા લેવા ગયા. એ દરબાર હતા, સરદારસિંહ એનું નામ હતું. પરંતુ ત્યાં સર્પદંશ થયો એટલે તત્કાળ બેભાન થઈ ગયા. બોટાદ સોનાવાલા દવાખાનામાં એને એડમિટ કર્યા. પછી બીજા ભેગા થઈ ગયા કે ભાઈ સર્પ કરડ્યો છે, કેવો નાનો છે, મોટો છે, શું છે, ક્યાંથી કરડ્યો? તો કે આ ડામશ્યામ ગોદડા લેવાય કરડ્યો છે. ઓલો બેભાન છે, ત્યાં બોટલ ચડે છે. અહીંયા બીજાએ જઈ અને ફાનસ લઈને ગોદડા ઊંચા કરતા હતા. ત્યાં એ ડામસ્યામાં બીંદડીનું વિહાણી તેનું બચોળ્યું હતું ને પકડવા ગયા ને ત્યાં એનો એમ કરેલું એટલે બીંદડીના બસોળિયાની એમ આ સર્પ લાગ્યો તો એને ઝેર ચડી ગયું.
અને બોટાદ દાખલ કર્યા હતા. પછી 2 જણા ટુ વ્હીલ લઈને ગયા અને કે હું ભલામણા સરદાર, એ તો મીંદડી બસોડ્યું હતું. ત્યાં ડૉક્ટરને કે ઉખાડ નાખ કે બાટલા. આ તાકાત મનની છે. તમે જો બીંદડીના બસોળિયાથી ઝેર ચડી જાય અને ખબર પડે કે બસોળ્યું હતું એટલે પાછો ઉતરી જ જાય. આ મનની તાકાત છે. પરંતુ એ તાકાત આપણે કોઈ દિવસ કેવલ બાહ્ય આપણી શક્તિને આપણે બાહ્ય ઉપકરણ માટે, બાહ્ય શક્તિઓને ડેવલપ કરવા માટે આપણે સમયનો દુરુપયોગ કરી નાખીએ છીએ. કે આપણી પાસે જાજા પ્રોપર્ટી હોય તો આપણે શક્તિવાળી ગણાઈએ, જાજી સંપત્તિ હોય, જાજી ઓળખાણ હોય તો શક્તિવાળી ગણાઈએ. પરંતુ આવી શક્તિ ગમે એટલી હોય, કાળના એક થપાટે એ હતી નહોતી થઈ જાય. પણ જ્યારે અંદરની શક્તિ ઉત્પન્ન થાય, એને કોઈના બાપની તાકાત નથી કે એ ટાળી શકે. અને એની માટે આપણે મનોચિત્રણ કરવું પડે, વિઝ્યુલાઇઝેશન કરવું પડે કે આવું થાય, આવું થાય, આવું થાય. એકવાર આપણા જ વિચારો આપણું જીવન બની જાય છે. જેવું ચિંતન એવું જીવન. એ સિદ્ધાનંદ સ્વામી ગઢપુરમાં રાધાબાગમાં સચ્ચિદાનંદ સ્વામીના કહેવાથી ઘઉંનો હલો કરતા હતા. જૂના જમાનામાં ઘઉં લણાઈ જાય પછી અમુક ડુંડી પડી હોય. સચ્ચિદાનંદ સ્વામીએ કહેલું કે સિદ્ધાનંદ, આ હલો હુવાંગ કહેવાય, પ્રામાણિકતાનો કહેવાય. તમે આને ભેગું કરી અને એને દળાવી અને એ રોટલી ભગવાનને જમાડો તો આપણી મહેનતની પરમાત્મા જમવા પધારે. એક જ વાત મનમાં આવી ગઈ, મારે આ પછી ડુંડિયું ભેગી કરવી છે, એમાંથી ઘઉં કાઢવા છે અને દળાવવા છે, અને ગરમ ગરમ ફૂલેલી રોટલી હાકર નાખીને ઘીમાં બોલીને મારા ભગવાનને જમાડવીશ. હવે કામ ખેતીનું કરે છે, હલો વીણે છે, પરંતુ મનોચિત્રણ આ છે. એ કામ ચા વેચવાનું કરતા હોય પણ એના મગજમાં એક દિવસ હોય કે હું દેશને ઉજાગર કરીશ. એ ચા વેચનારા તો લાખો હોય છે, આજે હોય છે, પણ એક ચા વેચનારા એ ભારતના પીએમ માનનીય શ્રી મોદી સાહેબ બને. આ એની મનની તાકાત છે, મનના વિઝ્યુલેશન એટલી તાકાત છે. એક સાપુ વેચનારો, આજે બધા સાપા વેચનારા ફરીએ ફરતા હોય છે, પણ એક ખાલી મિસાલ જોવે અને મગજમાં થાય કે મારે એક દિવસ આવી મિસાલ બનાવીશ. એ વેચે છે ચાપા પણ એનું મનોચિત્રણ મિસાલમાં છે, તો એ ડૉક્ટર અબ્દુલ કલામ થાય. આ મનની તાકાત છે. માટે એ સિદ્ધાનંદ સ્વામી આ તાકાત કરતા હતા. હલો વીણતા વીણતા સમાધિ થાય, અક્ષરધામમાં પુરુષોત્તમ નારાયણની અનુભૂતિ થાય. અને વાહ મહારાજ, વાહ મુક્તો મહારાજ. જેટલા સંતો હતા એટલા સ્વરૂપે થયા, અને એક એકને મુખમાં એ ઘીના પપોડા, રોટલી સોળી, એ વનપા હાકર ભભરાવી ઘી નાખીને મોઢામાં આપે. વાહ મહારાજ, વાહ મુક્તો કરતા હોય. બીજાને તેમ તો સ્વામીને કંઈક પાગલપણું આવી ગયું લાગે, કંઈક ઝેરી જંતુ કરડ્યું લાગે છે. તરત હાકલ મારીને બોલાવ્યા, સ્વામી સચ્ચિદાનંદ સ્વામી, કાંઈક સિદ્ધાનંદ સ્વામીને થઈ ગયું. સિદ્ધાનંદ સ્વામી દોડતા આવ્યા. આ તો સમાધિમાં પુરુષોત્તમ નારાયણના મુખમાં કોળિયા આપતા હતા અને મહારાજને જમાડતા. હવે જો આ સચ્ચિદાનંદ સ્વામી આ છે, ઓલા સમાધિમાં છે, એ એવા સમર્થ. એ કહે છે, ઓઠ સિદ્ધાનંદ ઓઠ, મેં તને આવી રીતે મનોચિત્રણ કરવાનું શીખવાડ્યું અને તું મહારાજને જમાડેશ ને મને એકલો રાખ્યો. જો એ પણ એ દેખે છે, કારણ કે પોતાની ચેતના એને પરમ ચેતનામાં એકાકાર કરી છે. બસ આટલી જ વસ્તુ છે. સુખ આપણું સ્વરૂપ છે, પરંતુ આપણી ચેતના દુઃખમાં જોડાયેલી છે, એટલે જ દુઃખ આવે છે. સત્સંગી જીવનમાં સ્પષ્ટ લખ્યું છે કે એતે વિષયા સુખાહ કામ ક્રોધ લોભાદિભી નિભૃતાહ. શિવાભાઈ, ઘનશ્યામભાઈ, 2 ઘર હોય, એક આપણું હોય અને એક આપણી બાજુનું હોય. 2 ઘર હોય. એમાં આપણું ઘર હોય તો એ આપણા ઘરમાં વસ્તુ હોય, એ કોઈની હોય? આપણી હોય. સીધી બાબત છે. બાજુવાળાનું ઘર હોય તો બાજુવાળાના ઘરમાં વસ્તુ હોય, એ કોઈની હોય? બાજુવાળાની હોય. હવે આ બોડી છે એ રિયાલિટી આપણું ઘર નથી, એ આપણે ભાડાનું મકાન છે. જીવ શેને ફરે છો ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. આ તો ગારાનો ઊભો કરેલો થાંભલો છે. એક વરસાદનું ઝાપટ આવે કે એક પવનનું ઝાપટ આવે, થાંભલો ગારાનો પડી જાય. એમ આ માટીનું પૂતળું બનાવ્યું છે. તારે રહેવું ભાડાના મકાનમાં, થાશે હુકમનામું નહીં, ચાલે બાનું તને સંતો સમજાવે. તો આ બોડી જ આપણી નથી, તો બોડીમાં રહેલા વિકારો આપણા ક્યાંથી હોઈ શકે?
ઘર જ આપણું નથી તો એ ઘરમાં રહેલા સાધુ સામાન આપણું ક્યાંથી થાય? ખરેખર રિયાલિટી આપણામાં કામ નથી, ક્રોધ નથી, વિકાર નથી, વાસના નથી, આપણામાં પરમાત્મા છે. ઘર કયો? આપણા આત્માનું ઘર પરમાત્મા છે, આત્માનું ઘર અક્ષરધામ છે. તો એ આપણા ઘરમાં હોય, એ આપણું હોય. તો આપણા ઘરમાં તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, જેના રૂવાડામાં કરોડો બ્રહ્માંડો લડતા ઉડતા ફરે એ છે. માટે હું જ અક્ષરધામ છું, મારામાં છે ઘનશ્યામ, અંદર બહાર સર્વત્ર રમી રહ્યો મારો શ્યામ. આમ જ્યારે થાય ત્યારે આપણામાં ઓરિજિનલ તાકાત પ્રગટે છે. અને આ તાકાત આપણી ભાવનાની તાકાત છે, આપણા મનોચિત્રણની તાકાત છે. એક કોઠાવી ગામના નંદુબા રોટલો કરતા હોય અને ફૂલે એમ થાય કે આ તો મારા પરમાત્માને જમાડવાનો. જો કામ રોટલી કરવાનું કરે છે. આજે પણ તમારા ઘરમાં ઘરના સભ્યો હોય, કોઈ માતાઓ, બહેનો, દીકરીઓ, તો એ રોટલા બનાવતા જ ફૂલતા જ હોય ને. પણ એનું મનોચિંતન એ છે કે આ રોટલો જમાડવા અમારા પતિ આવશે, કાં ટીનિયો આવશે. એટલે કાં ટીનિયો આવે અને કાંઈ એના ટીનિયાના બાપા આવે. બાપના બાપ પરબ્રહ્મ ન પધારે. કેમ છે? મનોચિત્રણ નથી. એ મને પોતાના મનની તાકાત પ્રગટિત નથી કરી. બોરા તો સબરી વીણતી હતી. બોરા તો આજે બજારમાં બધા બહુ વીણવા જતા હોય. પણ સબરીના બોર રામ જમવા શું કામ આવ્યા? એનું મનોચિત્રણ હતું. એની એ મનની તાકાતને ઉજાગર કરી હતી. એટલે એ ભગવાન ગોતતા ગોતતા એક પંપા સરોવરને કાંઠે હાવ ગહેરેલા વનમાં, આજે પણ ત્યાં જવું ટફ પડે એવું જગ્યાએ પહોંચી ગયા. એની મનોચિત્રની તાકાત હતી. માટે આ આપણે કરવા જેવું છે. તો લંડનમાં તો આનો એક હમણે તે પ્રયોગ આવ્યો હતો કે એક હોસ્ટેલમાં બે ભાઈને ઉતારા લીધા. એક હોસ્ટેલમાં એવું હતું કે અમુક સમય પહેલાં એક ભાઈ એ જે રૂમમાં બેઠા હતા એમાં એને કોલેરાના રોગ લાગુ પડ્યો અને કોલેરાને કારણે મૃત્યુ પામ્યો. હવે એક બીજી રૂમ હતી, તો એમાં ઉતરાતા એમાં જે બીજી રૂમવાળા હતી એ વાળા ભાઈને કોઈકે કીધું કે તમે આ રૂમમાં ઉતરા છો, પણ આ રૂમમાં થોડા સમય પહેલાં જ એક ભાઈને કોલેરાનો રોગ થયો હતો અને મૃત્યુ પામ્યા હતા. હવે આને મગજમાં ચડી ગયું કે એવું મૃત્યુ પામ્યા, આમાં કોલેરાનો મૃત્યુ પામ્યો. હવે રિયાલિટી મૃત્યુ બાજાના રૂમમાં વાળા પામ્યા હતો ને એને કાંઈ ન થયું, અને આને હવાર થયું ને ત્યાં કોલેરા થઈ ગયા ને ગુજરી ગયો. આ તાકાત છે મનની. ખોટું હોય તો પણ મનોચિત્રણ સાચું કરી દે. એટલે આપણા મનમાં આવેલો એક પણ વિચાર નિષ્ફળ જતો નથી. મન એક એવી ભૂમિકા છે કે એમાં વાવેલું એક એક બીજ અનંત ઘણું ફળ આપે છે. સારું વાવશો તો સારું મળશે ને ખરાબ વાવશો તો ખરાબ મળશે. કેવું આપણા મનમાં વાવેતર કરવું એ મારા ને તમારા વ્યક્તિગત બાબત માગે છે. અને જે વ્યક્તિગત બાબત છે એ જ આપણી અલૌકિક તાકાત છે. આપણા જે કોઈ ઋષિ મુનિઓનીમાં જે ઉર્જા દેખાય છે, અલૌકિકતા દેખાય છે, સામર્થ્ય દેખાય છે, એ એને પોતાના અંતરમાં વાવેલી અલૌકિક મનોચિત્રણ રૂપી કવાયત છે, મનોચિત્રણ છે. એટલે એ મહાન બન્યા છે. હું અને તમે પણ જો આવી રીતે આપણા અંતરમાં ઉજાગર કરશું તો આપણે પણ એ થઈશું. માટે પ્રત્યેક મહાન વ્યક્તિઓએ પોતાના અંદરનો કચરો હટાવી દીધો, એટલે જે સૂર્યની જેમ ચળકી ઉઠ્યા છે. અલૌકિકતા શક્તિ કોઈમાં પ્રગટ થાય એ કોઈ જાદુગર નથી, એ કોઈ જાદુ નથી, એ કોઈ ચમત્કાર નથી. એ એના મનમાં નક્કી કરેલી વસ્તુઓનો મૂળ સ્ત્રોત છે. માટે આપણે રોગી હોઈએ, તનનો રોગ થાય તો આપણે તનના રોગ XYZ હોય, મેલેરિયા હોય કે ટાઇફોઇડ હોય કે કોઈ બીજો પ્રકારનો હોય, શરદી કે એવા હોય, પરંતુ એ કોઈ પણ તનમાં વાયરસ આવ્યો એટલે વાયરસ આપણામાં શક્તિ હોવા છતાંય શક્તિને યુઝ કરવા માટે આપણને શક્તિમાન ન રવા દે. પછી આપણે જ્યારે દવા લઈએ જે ટ્રીટમેન્ટ કરીને, તો દવા શું કરે? દવા કોઈ શક્તિ નથી આપતી. શક્તિ તો આપણે ખાધેલો ખોરાક જ આપે છે. પરંતુ દવા ઓલા ખોટા વાયરસને વિનાશ કરી નાખે છે. અને જેવો ખોટો વાયરસ મરી જાય એટલે આપણી શક્તિ આપોઆપ પ્રગટ થાય. હવે જો તનનો રોગ થાય તો આપણે એની શક્તિ માટે દવા લઈએ છીએ અને એ દવાને આપણે ખાઈ અને નિરોગી થઈએ છીએ. તનના રોગ ટાળવાની જેટલી તાકાત છે, તમન્ના છે, એવી જો મનના રોગ ટાળવાની થઈ જાય તો આપણે પણ છતાં મુક્ત થઈ જઈએ.
વસ્તુ આટલી છે કે તનના રોગ આપણને સમજાય છે, મનના રોગ સમજાતા નથી. ત્યારે જે મહાન થયા એ હનુમાનજી મહારાજ હોય કે ગોપાળાનંદ સ્વામી હોય કે 500 પરમહંસો હોય કે મીરા કે નરસિંહ હોય, જનક કે જયદેવ હોય, સબરી કે સુદામા હોય, પરંતુ એ લોકોએ મનના રોગ નાશ કર્યા છે. મનનો રોગ એટલે શું? કામ, ક્રોધ, લોભ, અહમ, આસક્તિ, રાગ, દ્વેષ, આ મનના રોગ છે. એ રાવણમાં એક કામરૂપી વાયરસ દાખલ થયો, અને એક વાયરસે ભવિષ્ય પુરાણમાં લખ્યું છે કે રામ રાવણના યુદ્ધ વખતે 14 કરોડ લોકોની હત્યા થઈ હતી. કેટલી? એક કામે 14 કરોડની કતલ કરાવી નાખી. એક દુર્યોધનમાં લોભરૂપી વાયરસ આવી થયો, 18 અક્ષરની સેના એટલે 45 લાખ લોકોને મોટી મોટી શક્તિઓ હસ્તીઓ નષ્ટ થઈ ગઈ. આ એક વાયરસ. અને આપણે ઘરના ઝઘડા હોય તો શેના હોય છે? આ જ હોય. આપણા ભીતરમાં પણ રામાયણ ને મહાભારત ચાલી રહ્યા છે. જો આપણે આપણી દુષ્ટ શક્તિને નષ્ટ કરી દઈશું, આપણો આત્મા ઉજાગર બનશે. આ દોષો, કામ, ક્રોધ, લોભ, આ દોષો. એક હિટલરમાં અહમરૂપી દોષ વાયરસ દાખલ થયો, એ બીજું વિશ્વયુદ્ધ થયું, એમાં 5 કરોડ ને 51 લાખ લોકો મૃત્યુ પામ્યા, જે ઇતિહાસ નોંધે છે. શા માટે? આ દોષો. તો જે મહાન બન્યા, સંકલ્પ કરે અને ગ્રહણની ગતિઓ અટકાવે, સંકલ્પ કરે અને અગત્ય મુનિ આખો સમુદ્રને પી જાય, આ તાકાત શામાંથી આવી? એને એના મનના રોગને, એટલે મનમાં રહેલા દોષો, વાયરસો, કામ, ક્રોધના નષ્ટ કર્યા. એટલે શક્તિ તો હતી જ, આપોઆપ આત્મા પોતે જ અક્ષર બ્રહ્મ છે એવું જાગર થઈ ગયું. અને અક્ષર બ્રહ્મ છે એટલે તો ભગવાને કીધું પોતાને નિજાત્માનમ બ્રહ્મ રૂપમ માનો. આપણા ઋષિ મુનિઓએ કીધું કે અહમ બ્રહ્માસ્મિ નાસ્તિ દેહો હમ, હું દોહ કોઈ કાળે નથી. કેમ? જે હતો નહીં, રહેવાનો નથી. માટે આપણે બધા જ આવા શાકોત્સવ કે દિવ્ય પ્રસંગોના માધ્યમથી આપણે આપણા મૂળ સ્ત્રોત થોડા અંતરમાં ઉઠીએ. વહેલી સવારે ઉઠીને પણ થોડું અંતરને ઢંઢોળીએ અને પહેલાં પૂછીએ. પહેલાં મોબાઈલને ન પૂછીએ, પહેલાં બીજા ત્રીજાને કોના વોટ્સઅપ મેસેજ આવ્યા છે ન જોઈએ. પથારીમાં ઉઠીને 2 મિનિટ 5 મિનિટ હું કોણ છું, હું કોણ છું, જાત પાસેથી નક્કર જવાબ લ્યો. હું કોણ છું, ક્યાં હતો, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો છું. એકવાર આપણે આપણી જાત પાસેથી નક્કર જવાબ લેતા શીખ્યા, આપણને વિવેકાનંદ બનાવતા કોઈ રોકી નહીં શકે. જાત પાસેથી નક્કર જવાબ લેતા શીખ્યા, આપણે પણ સંકલ્પ કરશું તો પછી પર્વત બાપાની જેમ 24 અવતારોના દર્શન થશે. માનસી કરતા હશું તો માનસીમાં પણ પર્વત બાપાની જેમ આપણી માનસીમાં પુરુષોત્તમ નારાયણ આપણો થાળ આરોગવા પ્રગટ થશે. પરંતુ શ્રદ્ધા સાથે, વિશ્વાસ સાથે આ કરવું જોઈએ. આ મનની તાકાત છે. એ ગાંફના વસતા રાવળ હોય, એમના ધર્મપત્ની ધામમાં જાય એટલે એમની સાળીને એમ થાય કે જીજાજીને મદદ કરવા જાઓ. એમની સાળી ગૌરીબેન એ ગાંફમાં મદદ કરવા આવે. એક ભેંસ હોય, આ વસતા રાવળને એમ થાય કે બેન અહીંયા આવ્યા છે, મારા ઘરે મને રોટલા રાંધીને ખવડાવી તો બરાબર છે, પણ આ ભેંસના વાસીદા વગેરે લેવું એ બરોબર ન કહેવાય. વહેલી સવારે નીકળ્યા હોય, કોઈ સોદાગર આવે અને એની પાસે ભેંસનો સોદો કરતા આવે. સોદાગર સાથે વસતા રાવળ હવારમાં ઘરમાં આવે અને કે સાંભળો, આજથી તમારે ભેંસ દોવી નહીં પડે, આપણે વેચી દીધી છે અને આપણા માટે જમવા માટે થોડુંક દૂધ જોતું હશે તો આવી જશે. ત્યારે એમની આંખમાંથી, ગૌરીબેનની આંખમાંથી દડ 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 આંસુની ધારા થાય. કે છે પણ મેં તો તારું કામ ઓછું કર્યું, રડશો શા માટે? તો કે મારા મગજમાં એટલું હતું કે તમે ભક્ત છો, અને ભક્ત છો એટલે ક્યારેક ભગવાન આપણા આંગણે આવે તો મારે આ ભેંસના દૂધનો દૂધપાક ભગવાનને જમાડવો હતો. હવે જુઓ મનની તાકાત કેટલી છે, શ્રદ્ધાની તાકાત કેટલી છે. ગીતામાં પણ ભગવાને કહ્યું કે શ્રદ્ધામયો અયમ પુરુષ યસ્ય યસ્તસ્ય તદ. આ ભગવાન મૂર્તિમાન શ્રદ્ધાનું સ્વરૂપ છે, અને જેને જેવી શ્રદ્ધા હોય એવા ભગવાન પોતે એની માટે પ્રગટ થઈ જાય છે. આ શ્રદ્ધાની તાકાત. એ કહે છે પણ તમારે ભગવાનને દૂધપાક જ જમાડવો છે ને? તો કે હા. તો કે ભેંસ ભલે વેચાય ગઈ, આજે સવારમાં દોયું છે, એ દોયેલું 10 લીટર દૂધ પડ્યું છે, તમે બનાવો દૂધપાક, ભગવાન જમવા આવશે. જો વસતા રાવળને પણ શંકા નથી કે શ્રદ્ધા હશે તો પ્રગટ થશે, તો એમની સાળી છે ગૌરીબેન, એને પણ શંકા નથી. નકર તરત આપણને તેમ થાય કે હવે અહીંયા મહિનાથી વાસીદા ઢળું છું, એમ ન આવ્યા અને અત્યારે તરત તો આવશે. નિશંક છે. અને એ યાદ રાખો, ગીતાજીમાં ભગવાને અર્જુનને પૂછ્યું કે પ્રભુ તમે કોને મદદ નથી કરતા?
તમે કોને સહાયમાં નથી જાતા? ત્યારે ભગવાને કીધું કે શંકાવાળાની સહાયમાં હું નથી જાતો, શંકાવાન વિનશ્યતિ. અને તમે કોને ત્યાં હાજર રહ્યો છો, કોને તમે દર્શન દો છો, કોને તમે સદાય સહાય કરો છો? તો ભગવાને એ ન કીધું કે હું દ્વારિકા રહું છું, કે દિલ્હી રહું છું, ગઢપુર રહું છું, કે વડતાલ રહું છું, કાશી રહું છું, કે કેદારનાથ રહું છું, ગોકુળમાં રહું છું, કે અયોધ્યામાં રહું છું. કાંઈ ન કીધું. સ્પષ્ટ ભગવાને કીધું કે તમે તમારા અંતરની શક્તિને ઉજાગર કરો. અર્જુન રુદ્દેશ છે તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાનામ ઈશ્વર સર્વભૂતાનામ રુદ્દેશે અર્જુન તિષ્ઠતિ. તમારા હૃદયમાં રહ્યો છું, અને હૃદયમાં રહ્યો છું કેવો? તો કે સમસ્ત સર્વસ્વ ભૂતેષુ તિષ્ઠન્તિ પરમેશ્વર. સમાન રૂપે રહ્યો છું. જે શક્તિ રૂપે પ્રહલાદજીમાં હતા, જે શક્તિ રૂપે હનુમાનજી મહારાજમાં હતા, જે શક્તિ રૂપે યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીમાં હતા, એ જ શક્તિ રૂપે આપણામાં રહ્યા છે. પરંતુ આપણે આટલી જ વસ્તુ છે કે આપણને શંકા છે ને એને શ્રદ્ધા છે. આપણને જ્ઞાન તો છે જ, જ્ઞાનનો આદર નથી. એટલે જાણેલાનો આદર. જ્ઞાન હોવાથી કામ નથી થતું, એના સ્વીકાર હોવાથી કામ થાય છે. જેનો સ્વીકાર હોય એનો જ સાક્ષાત્કાર થાય છે. તમારે કુટુંબમાં રહેવું હોય તો પણ તમારા કુટુંબના જે જેવા સભ્યો હોય એને સ્વીકારવા પડે, તો જ સુખ થાય. સુખનું મૂળ સ્વીકાર છે, અને ધર્મનું મૂળ સદભાવ. સુખનું મૂળ સ્વીકાર અને ધર્મનું મૂળ સદભાવ સદાચાર છે. માટે જે કોઈ સુખી થયા, તમે જ્યાં જાઓ ત્યાં સુખી રહેવું હોય. કોઈ વિદ્યાર્થીને કોલેજમાં કે સ્કૂલમાં સુખી રહેવું હોય તો એ કોલેજનો જે ડ્રેસ હોય ને રૂલ્સ હોય એને પાળવા પડે તો જ થાય. ડાપણ કરવા જાય દુઃખી થાય. એમ પરમાત્મા સાથે રહેવું હોય તો પરમાત્માનો રૂલ્સ છે કે તમે પોતાને બ્રહ્મરૂપ માનો, ભગવાનનો ભેટો થઈ જશે. આ રૂલ્સ આપણે સ્વીકારવા પડે. સુખનું મૂળ સ્વીકાર છે. એને અનુભૂતિ થતી, એને આત્માનો સ્વીકાર હતો એટલે થતી હતી. આપણને નથી થતી. આત્મા તો છે પણ સ્વીકાર નથી, એટલે આપણને આપણા વિકાર જાતા નથી. કોઈ વસ્તુ હોવાથી એનો કોઈ લાભ નથી મળતો. એનો સ્વીકાર હોય તો જ લાભ મળે. આપણી સભામાં 500 પરમહંસ સાથે પુરુષોત્તમ નારાયણ હોય તો પણ કોઈ સ્વીકાર ન હોય તો લાભ ન મળે. અને દૂર રહેતા હોય પણ સ્વીકાર હોય તો પરમાત્માનો લાભ મળે. ગઢપુરમાં પુરુષોત્તમ નારાયણ રહેતા હતા ત્યારે ગઢપુરમાં 25 ઘર જ સત્સંગી હતા, બીજા સત્સંગી નહોતા, આજે પણ નથી. ત્યાં હતા 500 પરમહંસો હતા પણ સ્વીકાર નહોતો તો સુખ નહોતું. અને ધુઆ હોય, બરાય હોય, બારાબંકી હોય, ઠેઠ નેપાળ કે મિથિલાપુરી હોય, ત્યાં રહેતા હોય અને હે પ્રભુ મારો થાળ જમાવો, સ્વામિનારાયણ ભગવાન ત્યાં દિવ્ય દર્શન દેતા હતા. એટલે આ તાકાત છે મનોચિત્રણની કે આપણે જ્યાં હોય ત્યાં એનો સ્વીકાર કરીએ તો કામ થાય. હું ઘણી વાર કહું કે વિક્રમ સંવત 1882 પોષ સુધી પૂર્ણિમાના દિવસે પુરુષોત્તમ નારાયણ વન વિચરણ દરમિયાન નવલખા પર્વતે ઉપર ગયા. આજે ભારતના ત્રિપુરા રાજ્યમાં કૌશલનગરમાં ઉન્નકૂટ નામના પર્વત તરીકે નવલખો પર્વત કહેવાય છે. ત્યાંની ભાષામાં ઉન એટલે એક ઓછું, કરોડમાં એક ઓછું અથવા 10 લાખમાં એક ઓછું, એટલે એને ઉન્નકૂટ કહે છે. આપણે ત્યાં 9 લાખ જોગ્યો હતા એટલે નવલખો પર્વત કહીએ છીએ. પરંતુ એને પરમાત્માનો સ્વીકાર હતો તો એક રાતમાં બધા ભેગા થયા અને દેખી તેનો ભાવ અનુપ ધર્યા હરિએ 9 લાખ રૂપ રહ્યા અને એને અક્ષરધામની સમાધિ કરાવી અને યુગો સુધીનો આનંદ આપી દીધો. ભગવાને એ જ કીધું કે તમે હું કામ રહ્યા? ત્યાં કે દેહમાં ગમે જ. મહારાજ કે થોડું જીવવું એ નાનો ખાડો, મોટું જીવવું એ મોટો ખાડો. દેહ ભાવ મૂકો, બ્રહ્મ ભાવ પ્રગટાવો. એનું મનન હતું, તરત પ્રગટ થયો. એ જ પુરુષોત્તમ નારાયણ જગન્નાથપુરીમાં 11 મહિના રોકાણા. ત્યાં પણ 3.5 લાખ હતા. એકઈને પુરુષોત્તમનો અનુભવ ન થયો. ભગવાન તો હતા જ. ઓલા 9 લાખ યોગીઓને સ્વીકાર થયો એટલે એને અનુભૂતિ થઈ. એની માટે ભગવાને 9 લાખ રૂપ ધારણ કર્યા. અને ભગવાન હતા તો એની સાથે દ્વેષ થયો તો પુરુષોત્તમ નારાયણને ત્યાં કાળ અહીંયા પ્રવર્તે અને એવો સંકલ્પ કરીને એનો દ્વેષ મૂળિયામાંથી નખાયો. અમુક ઉદય ખાઈ ગયેલા મકાનને પાડી દેવામાં જ મજા હોય એમ અમુકને પછી સુધરે જેવા ન હોય તો પરમાત્મા આવો પણ સંકલ્પ કરી કૌરવોનો વિનાશ કર્યો એમ કરાવવું પડતું હોય છે. પરંતુ મારે તે કહેવું છે કે આપણે કયા પક્ષના, 9 લાખ યોગીઓના પક્ષના છીએ કે જગન્નાથવાળા છીએ? આપણે કયા પક્ષના, પાંડવોવાળા છીએ પરમાત્માના સ્વીકારવાળા કે કૌરવોના પક્ષે સામે ઊભા હોય વિરાટ રૂપ દુર્યોધનને દેખાવે તો ન માને એવા છીએ? માટે આપણી શક્તિને ઉજાગર કરવા માટે આપણે કટિબદ્ધ થઈએ તો જ પુરુષોત્તમ નારાયણની અનુભૂતિ થશે. બીજાને ઉપર પોતાનું શાસન ચલાવવા એ બહુ કઠણ નથી, પણ પોતાની જાત ઉપર શાસન ચલાવવું એ બહુ સહજ છે.
અને એ પોતે પોતાના અંદરમાં ઊંડા ઉતરવાથી જ એ થાય છે. એટલે આપણા ઋષિમુનિઓએ કહ્યું, ભગવાન સ્વામિનારાયણે પણ સારંગપુરના પહેલા જ વચનામૃતમાં કીધું, આ બ્રહ્માંડોને કોણ જીતી લેશ? તો કે જીતમ જગત કોણ મનોહી એન. મનને જીત્યું, અને મનની જીતે જીત, મનની હારે હાર. ફેંકી દો અમને આગમાં, આગને ફેરવશું બાગમાં. ફેંકી દો અમને મૃત્યુના મુખમાં, એને પણ ફેરવશું અક્ષરધામના સુખમાં. આ મનની તાકાત છે. દઢ મનોબળ વાળાને મેરું પણ નડતો નથી. પણ એ મનોબળ પ્રગટે ક્યારે? આપણે આપણામાં ઊંડા ઉતરીએ ત્યારે. આજે બહુ સમાજ બાહ્ય વૃત્તિવાળો થતો જાય છે. પુરુષોત્તમ નારાયણ અને એના પરમહંસોએ એક બે ને નહીં, હજારો અને લાખોની સંખ્યામાં અંતરદ્રષ્ટિવાળા કર્યા હતા. એટલે એ વખતે ઘરે ઘરે ઘનશ્યામ જમવા જતા હતા. એટલે એ જ્યાં જ્યાં જમે ખુશાલ, ત્યારે જંગે સમે લાલ. જમે જન હાથે નાથ નિત્ય, એ તો ખુશાલ ભક્તની પ્રીતે. ઘરે ઘરે એ ખુશાલ ભટ્ટ ઉર્ફે ગોપાળાનંદ સ્વામી જમવા જાય. પુરુષોત્તમ નારાયણ પાછળ પાછળ જતા. એમાં એની તાકાત હતી પુરુષોત્તમ નારાયણ સાથેની પોતાની ચેતનાની એકતાની. માટે આપણે પણ આપણી ચેતનાને આ નાશવંત દેહમાંથી ઉખાડી અને ભગવાન સાથે એક કરશું તો આપણે પણ છતાં દેહ અવની ઉપર અક્ષરધામનો આનંદ અનુભવ કરશું. પરંતુ યાદ રાખજો, પરાયા ઘરની વસ્તુ આપણી થશે નહીં, અને બીજાના ઘરની વસ્તુ લેવા જશો તો દંડ થાય, કેસ થાય. એમાં બોડી આપણી નથી તો બોડીના દોષ પણ આપણા નથી. કોકના નથી દોષ, આપણામાં પણ નથી દોષ. આજે ઘણીવાર ઘણા તથાકથિત કહેતા મોટેરાઓ એ જ કહેતા હોય છે કે તમારામાં કામ કેટલો, ક્રોધ કેટલો, લોભ કેટલો, એ જોવો એને અંતરદ્રષ્ટિ થાય. પુરુષોત્તમ નારાયણ આ વાત ઉપર ચોકડી મારે છે. મહારાજ કે અંદર કે બહાર પુરુષોત્તમ નારાયણને જોવા એ અંતરદ્રષ્ટિ છે. અને એ પોતામાં ઊંડા ઉતરવો તો ઊંડા તો દોષ ક્યાં છે? દોષ તો દેહમાં છે. આત્મામાં તો પરમાત્મા રમી રહ્યા છે. માટે એ વસ્તુને શ્રદ્ધાથી સ્વીકારી કરીએ. XYZ વસ્તુ હોય, જ્યારે આપણે આપણા ઊંડા ઉતરીએ ત્યારે લોકો તો પાગલ ગણે. આ બલ્બની શોધ કરનાર એડિસનને 18 વર્ષ સુધી એક ક્લબમાં રહી, લેબોરેટરીમાં રહીને પ્રયોગ કર્યા. લોકો પાગલ જ કરતા હતા. કેટલા હજારોની સંખ્યામાં પ્રયોગ નિષ્ફળ ગયા. હવે તો ઓલો થાય, પણ એને નક્કી કર્યું હતું કે મારે આ કરવું છે, અને કર્યું. આજ આખી દુનિયા એને વધાવે છે, અને આખી દુનિયા એને સ્કૂલમાં પાઠ પણ ભણાવે છે. પણ ક્યારે? જ્યારે આપણે આધ્યાત્મિક માર્ગ લઈએ ત્યારે મોટાભાગના બીજા માર્ગવાળા હોય છે, એટલે આપણને રોકે તો ખરા. પણ એકવાર જે નક્કી કર્યું એને પકડી રાખો તો પામી જાઓ. આપણે આ નાના મોટા ઉત્સવો સ્વામિનારાયણ ભગવાન એટલા માટે કરતા હતા. માટે સુખી થવું હોય તો પોતાની શક્તિને ઉજાગર કરો. હવે થોડી વાત આપણે આગામી સમયમાં મકર સંક્રાંતિ પર્વ આવે છે. લોકો પતંગ ઉડાડીને એને ઉજવે છે. તો એ સંદર્ભે પતંગમાંથી 5 બોધ લીધા જેવા છે. જો કોઈ પણ પતંગ હોય દુકાનમાં પડી હોય તો ઉડે નહીં. પતંગને આકાશમાં ઉડાડવી હોય તો પહેલા કાંગરા બાંધવા પડે. કાંગરા બાંધ્યા વગર પતંગ ઉડે નહીં. આપણી જીવનરૂપી પતંગને ઉડાડવી હોય તો પણ આજ્ઞાને ઉપાસનાના કાંગરા બાંધવા પડે. જેને આજ્ઞાને ઉપાસના અકબંધ થઈ એ બાપ છતાં દે અક્ષરધામમાં ઉડતો થઈ ગયો. એ બોલે ને બ્રહ્માંડો ડોલાવે એવો સમર્થ થયો. માટે પહેલા નિયમરૂપી કાંગરા બાંધવા પડે. વર્ષોથી ને યુગોથી નર્મદા તો એવું કહેવાય છે કલ્પજીવીની નદી છે. 14 કલ્પથી વહે છે. સમુદ્રમાં જઈ અને પાણી ખારું થઈ જતું. એ જ પાણી હતું, પરંતુ એક વલ્લભભાઈ પટેલે એક કાંગરો બાંધ્યો કે આ જગ્યાએ જો આને ડેમ બાંધ્યો હોય તો ગુજરાત પાણીવાળું ને પ્રકાશવાળું થાય, ગુજરાત ઉર્જાવાળું અને ઉજાસવાળું થાય. અને એ કાંગરા મુજબ અહીંયા ડેમ બંધાણો. બધાએ સહાય કરી. એમ ભગવાન આપણને મદદ કરવા તૈયાર છે. 500 પરમહંસો મદદ કરવા તૈયાર છે. આપણે પણ મદદ કરવા એને તૈયાર થઈ જાવી. આપણે પણ એ કાંગરા બંધાશે તો એ ડેમ બાંધ્યો. ગુજરાત આજે દુષ્કાળમાંથી મુક્ત થઈ ગયું. દુષ્કાળ તો પડે છે પણ દુષ્કાળની અસર ગુજરાતમાં નથી થતી, કારણ એક ડેમ રૂપી કાંગરો બાંધ્યો. એમ આપણે પણ થોડુંક સંયમ અને સદાચાર રૂપી કાંગરા બાંધીએ. અભાવ અવગુણ છોડી અને સદભાવને પ્રેમ ભાવના કાંગરા બાંધીએ, પામી જઈએ. હવે તમે કહેશો પાંગરા બાંધવાથી કામ નથી થતું. કોઈ પણ પતંગ ચડાવવું હોય ને તો એ પહેલાં ચડાવે. આ બીજો બોધ પતંગનો કે એને 50-100 ફૂટ ચડાવ્યું હોય ને ત્યારે બહુ ટપ પડે. ક્યારેક પડે તો ફાટી પણ જાય, આઘી પાછી પણ થાય. છોકરાને કે તમે યુવાનોને કોઈ પણ ચડાવતા હોય પણ એને 10, 50, 100 ફૂટ ચડાવ્યું હોય ત્યાં સુધી ટપ પડે. પછી તેને મેતે ઉડ્યા કરે.
અને પછી તો આકાશમાં ગગન વિહારી, તમારે કાંઈ ન કરવું પડે. એમ કોઈ પણ સારું કામ કરશો ત્યારે પહેલાં તો તમારે ભોગ આપવો પડશે ને પડશે જ, પછી જ એ ઉજાગર થશે. પહેલો તો આપવો જ પડે. અરે તમારે ટુ વ્હીલ શીખવું હોય કે ફોર વ્હીલ શીખવું હોય, એ શીખવાડનારો પહેલાં તો તમને 5 મિનિટમાં કહી દે કે આ ગિયર છે ને આ ક્લચ છે ને આ બ્રેક છે, આમ કરવાનું ને આમ બંધ કરવાનું. પણ તમે એને કીધું મારે કરવું છે, આમ પહેલાં નક્કી કરવું પડે મારે શીખવી છે ગાડી, તો તમને 5-7 દિવસે પ્રેક્ટિસ થાય અને 5 મહિને પકડ આવે અને 2 વર્ષે જાય ત્યારે ફૂલ નિડરતાથી હાંકી શકો. ત્યાં સુધી 5 મહિના સુધી આમ એમ આપણે આરંભ કરીએ બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મને ભજવાનો, કે આરંભ કરીએ કે મારા પણ એવું મહાન બનવું છે, તો થઈએ તો ખરા, પણ પહેલું થોડુંક તો ટફ પડે. અને પહેલું કરતા હોય ત્યારે અમુક કહેનારા હોય કે હવે ફાટી જાહે, મૂકી દે ને. હા, ઓલા શું કહેવાય, મનોબળ તોડનારા પણ બહુ હોય. પણ એ વખતે શ્રી કૃષ્ણ જેવા મરદ જોવી, શકુની જેવા નો હાલે, શલ્ય જેવા નો હાલે. કૌરવોનું એક પરાજય થવાનું એક કારણ એ છે કે શલ્ય કાયમ મનોબળ તોડતો હતો, અને કૃષ્ણ ભગવાન અર્જુન બેઠો હતો કે હું ભિખારીની જેમ બેઠો, ઓ ભાઈ ચાલો થા, મામ મનસ્વ યુદ્ધસ્વ, મારા મન રાખીને યુદ્ધ કરતો ચાલુ થા. આ તાકાત આપનારા મહારાજને મુક્ત આપણી હારે હોવા જોઈએ, એટલે ભાંગેલાને મરદાને બેઠા કરી શકે. માટે બીજું કે થોડુંક કામ આરંભ કરશું ત્યારે ટફ પડશે, પણ જો વળગી રહેશું તો વિશાળતા આવશે, વળગી રહેશું તો અલૌકિક ઉર્જાનો અનુભવ થશે. ત્રીજું પોઈન્ટ કે પતંગ ચડતી હોય ત્યારે એ નકરી પછી ઢીલી જ નથી દેતો, ક્યારેક ખેંચે પણ છે. આમ નમતો હોય તો આમ પણ લે છે, આમ નમતો આમ પણ કરે છે. એમ આપણી જિંદગી પણ એક પતંગ જેવી છે, જ્યાં ઢીલ મૂકવી પડે ત્યાં ઢીલ મૂકજો, અને પકડી રાખવું હોય ને પકડી લેજો, અને વળાંક લેવો હોય ને વળાંક લેજો, તો જ તમે આ ગગન વિહારી બની શકશો. જો એ પકડ્યું મૂકશો નહીં તો મરી જાઓ. એટલે આપણી ગુજરાતી કહેવત છે કે જાતું કરે એ જીતે, અને પકડી રાખે એનું પતી જાય. મૂકી દો એ મજા, પકડી રાખો એ સજા. આપણે દેહભાવ પકડી રાખ્યો છે ને એટલે લક્ષ 84 જન્મ મરણની સજાઓ છે. આ દેહભાવ પકડી રાખ્યો છે એટલે કામ ક્રોધના ગુલામની સજા છે. મૂકી દો દેહભાવ, બ્રહ્મભાવ આપોઆપ પ્રગટ થશે અને પુરુષોત્તમને પામી જશો. અને એની માટે થોડું જ્યાં ઘટું ઢીલ મૂકવું પડે ત્યાં ઢીલ મૂકજો, અને પકડી રાખવું પડે ત્યાં પકડી રાખજો, સ્થિર રહેશો. આ બધું જ કરશો તો જ મોટું કામ થશે. માટે આ બીજો પોઈન્ટ છે. પહેલો પોઈન્ટ આપણે પ્રારંભિક સંસ્કાર કુટુંબમાં આપવાના, બીજો છે પરિશ્રમ, કારણ કે ઉડાડવામાં પહેલા પરિશ્રમ બને. ત્રીજો પોઈન્ટ છે આ પરિપક્વતા, ક્યાં હાંકવું ને ક્યાંથી વળાંક લેવો. અને ચોથો પોઈન્ટ છે પૂર્ણ સમર્પણ. એ પતંગ છે એ જે ઉડાવતો હોય ને સમર્પણ હોય છે, એટલે હેઠે ઉડાડનારો આમ વાળે તો આમ વળે, આમ વાળે તો આમ વળે, જેને પાલી ઘરે ઊંચું ચડાવો ઊંચું ચડે ઢેલે. એ રીતે જીવનને પણ જ્યારે આપણે આ શરીરને ખોળિયાને સમર્પણ કર્યું, એકવાર પોતાની જાતને સમર્પણ કરો, જાતમાં બેઠેલા જગદીશ્વરને સમર્પણ કરો. અમે નાના હતા તે દિવસે આવતું હતું ભણવામાં કે પંડરૂપી પેટીમાં પડ્યો છે પારસમણી, વાવરી જાણે તેજન જાણે. આપણા આત્મામાં જ પરમાત્મા બેઠો છે. ઘટમાં હાલે છે ઘડિયાળ, અને કાંડે બાંધીને ક્યાં કરો, પુરુષોત્તમ કહે પ્રાણિયા, ઘટ ભીતર જોયા કરો. આપણા અંતરમાં થોડા ઉતરો, પૂર્ણ સમર્પણ, પોતાની જાતને થાવ. જેને તેને તો બહુ થયા, અને એને કારણે આપણે રખડતા ભટકતા રહ્યા. એકવાર આપણે પરમાત્માને સમર્પણ થશું, બેડો પાર થઈ જશે. અને પાંચમી પતંગનો બોધ છે આશરો. ગમે એવી પતંગ હોય, પણ જો દોરીથી છૂટી પડી જાય તો ક્યાં ફાટી જાય, ક્યાં ગુમ થઈ જાય, કોણ એને જાળું મારીને વિખેરી નાખે એ ખબર ન પડે. એમાં આગલા ચારને સારધાર રાખવા હોય તો અડગ પુરુષોત્તમ નારાયણનો આશરો રાખજો. પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે. એ પુરુષોત્તમનો આશરો પુરુષોત્તમનો સ્વીકાર એ જ એનો આશરો છે. આપણામાં મહારાજે કીધું કે જેમ દેહમાં જીવ છે એમ જીવમાં ભગવાન રહ્યા છે, પણ આપણે સ્વીકાર નથી એટલે આશરો નથી. ભગવાનનો મહિમા સમજવો એટલે હું એ ભગવાન આપણામાં છે એનો સ્વીકાર કરવો, એ જ એનો મહિમા છે. માટે જેનો સ્વીકાર થાય એનો મહિમા છે. જો ધનમાં સુખ નથી પણ સ્વીકાર છે તેનો મહિમા થઈ ગયો. હું કામ વાતું આ સાંભળીને
એ રીતે આશરો ભગવાનનો સ્વીકાર એ જ ભગવાનનો આશરો છે. અને જેનો સ્વીકાર હોય એનું જ એને બળ રહે. અર્જુનને શ્રી કૃષ્ણ ભગવાનનો સ્વીકાર હતો તો એનું બળ રહેતું હતું. અને એટલે ભીષ્મએ પ્રતિજ્ઞા કરી તો અર્જુન સૂતા હતા. ભગવાન ત્યાં જઈને કહે છે કે અર્જુન, ભીષ્મની પ્રતિજ્ઞાની ખબર નથી? તો કે ખ્યાલ છે ને? તો કે ઊંઘ આવે છે, હુતા છો કેમ? તો કે તમે જાગો છો ને. આ તાકાત અર્જુનમાં હતી, એનું કારણ ભગવાનનો સ્વીકાર હતો. બાકી બીજા ડોલી જતા હતા. એટલે આ ભગવાનનો સ્વીકાર, દોરી પતંગ ત્યાં સુધી જ સેફ છે, દોરી સાથે જડાયેલી છે. એમ આપણું જીવન પણ ત્યાં સુધી જ સેફ છે, ભગવાનનો આશરો હોય. ઝાડવા છે એ ત્યાં સુધી જ વાદળ હારે વાતો કરતા રહેશે, પવનના લહેર કે લહેરાતા રહેશે, સમયે સમયે ફળ આપતા રહેશે. એનો આશરો જમીન સાથે જોડાણ છે. એમ આપણે જ્યારે આત્માની પરમાત્મા સાથે જોડાણ થાય, એ જોડાણ એનું નામ જ આશરો છે. અને એ જોડાણ તૂટી જાય એટલે આશરો તૂટી જાય. માટે આ મકર સંક્રાંતિના પર્વે આપણે પતંગમાંથી 5 બોધ લઈ અને આપણા જીવનની કાંઈક સંક્રાંતિ કરીએ. એવું કહેવાય છે કે દક્ષિણમાં સૂર્ય હોય ત્યારે દેવો પઢ્યા હોય, ઉત્તરાયણમાં દેવો જાગે, અને દેવો જાગે એટલે દિવ્ય દૈવત આવે. એટલે આપણા ઋષિમુનિઓ હોય તે ઉત્તરાયણમાં દેહ ત્યાગ કરવાનું ઈચ્છતા હતા. ભીષ્મ પિતામહે પણ એ ટેક રાખી હતી કે જેના બાણ શરીરમાં 156 ઉપરાંત બાણો આરપાર ઉતરાતા, છતાં ઉત્તરાયણ આવે ત્યારે મારે આગળ વધવું છે, આ તાકાત હતી એમાં. પરંતુ એ તાકાત આપણે પણ કરવાની. શું? પહેલું વિચાર ક્રાંતિ, કે આજથી હું હલકા વિચારો નહીં કરું, હલકી ભાવના નહીં કરું. બીજી સંગ ક્રાંતિ, કે હું હંમેશા હારાનો સંગ કરીશ. સંગ એટલે ભેગા રહેવું એ સંગ નથી, કોઈની વાત સાંભળવી એ સંગ નથી, અહીં હું તમે બેઠા એ પણ સંગ નથી. આપણે તો અહીંયા સતની ચર્ચા છે. સંગ તો આપણે અસત દેહનો કરીએ છીએ. એટલે ભગવાન સ્વામિનારાયણ અંત્યના 39મા વચનામૃતમાં કહે કે સત્ય એવો આત્મા, સત્ય એવા પરમાત્મામાં લાગી જાય એને જ સત્સંગ કહીએ. એટલે કુસંગ, મોટો દેહભાવ એ કુસંગ છે. આપણે સંગ ક્રાંતિ કરીએ કે હું કોઈ કાળે દેહને નહીં માનું, હું મારા આત્માને માનીશ. હું કોઈ કાળે મનનો દુરુપયોગ નહીં કરું, મનનો સદુપયોગ કરીશ. કોઈ કાળે મારી બુદ્ધિનો દુરુપયોગ નહીં કરું. બુદ્ધિનો દુરુપયોગ એટલે ખોટા નિર્ણય લેવા એ બુદ્ધિનો દુરુપયોગ છે, અને સાચો નિર્ણય લેવો એ બુદ્ધિનો સદુપયોગ છે. આપણે આપણા આત્મા છીએ, આત્માને આપણે નથી માનતા, એ આપણી બુદ્ધિનો દુરુપયોગ છે. અને પરાયું માની લઈએ છીએ, આ દેહ પરાયું છે, ભગવાનને આપેલી ટાઈમ પરારી આપણને ઉર્ધ્વ ગતિ કરાવવા માટે, સંક્રાંતિ કરાવવા માટેનું આ એક સાધન છે. આ સાધનમાંથી આપણે વિચાર ક્રાંતિ કરીએ, સંગ ક્રાંતિ કરીએ, અને અંતિમ જીવનની પણ ક્રાંતિ સર્જીએ. અને આપણા આધારભૂત હોય એને પકડીએ. જ્યાં સુધી ભીષ્મ જીવતા હતા ત્યાં સુધી કૌરવોનું સૈનિક સુરક્ષિત હતું. પણ એ જે એને સુરક્ષિત રાખનારો હતો દુર્યોધન, વારે વારે એને જ ટોણા મારતો હતો, તમારે પાંડવોનો પક્ષ છે ને આ છે ને તે છે ને. બાપા ભીષ્મ હતા ત્યાં સુધી સુરક્ષિત હતા. જેવા ભીષ્મ બ્રાણસૈયામાં ગયા એટલે કૌરવોનું સૈન્ય ભંગાણ થઈ ગયું. યાદ રાખો, ઘણીક વાર આપણને દિલથી મદદ કરતા હોય એના દિલને દુખવા જેવી આપણે જ્યારે દુષ્કૃત્ય કરીએ છીએ ત્યારે આપણામાંથી દિનબંધુ ઉઠી જાય છે. માટે એ પણ આપણે ધ્યાન રાખીએ કે મારો ભીષ્મ કોણ છે. દુર્યોધન એના ભીષ્મને ઓળખી ન શક્યો તો કુટુંબ સહિત વિનાશ થયો. એમ આપણને ઘણીવાર આપણે જેને ઇગ્નોર કરતા હોઈએ એ આપણા વડીલો હોય, આપણા માતા પિતા હોય, ગુરુજનો હોય, એ આપણા ભીષ્મ હોય, આપણી સુરક્ષા કરતા હોય. આપણે એને કાઢી, ઘણીવાર આપણા ભાઈ પણ હોય, નાના ભાઈ પણ હોય, પણ જે સાચું કહેતા હોય એ આપણા ભીષ્મ છે. એ વિભીષણે હાથ જોડી વિનંતી કરી અને રાવણ દશાનંદને કહ્યું હતું કે તારી શક્તિ કામ નહીં લાગે. કેમ જે પરધન પથ્થર માનવા અને પરનારી માત માનવી આ સનાતન સંસ્કૃતિ છે, અને તું પરનારીનું અપહરણ કરીને લાવ્યો છું. માં સીતાને પાછા આપી દે, આપણે બચી જઈશું. ત્યારે કે મારા દુશ્મનોનું વખાણ કરનારો, એમ કરી અને વિભીષણને લાત મારી અને રાવણે હુકમ કર્યો કે અત્યારે ને અત્યારે તું વયો જા. અને એ વિભીષણ ગયો તો ખરો, પણ તુલસીદાસજીની કલમ ત્યાં ચાલતી થઈ કે અસ કહી ચલે વિભીષણ જબહુ, આયુ શક્તિહીન ભયે સબ તબહુ. જેવી રીતે વિભીષણ ત્યાંથી ગયો, એ રાવણે એનું ઇગ્નોર કરીને કાઢી મૂક્યો સાચું કહેનારાને. ખરેખર ઘણીવાર કોઈ સાચા સંત હોય, દિન દુખિયા હોય અરવિંદભાઈ,
અને એને જ્યારે કોઈ મોટા પોતાની સત્તા કે શક્તિના અભિમાનમાં કાઢે છે, ત્યારે અહીંયા લખ્યું કે જો વિભીષણ ગયો એટલે આયો શક્તિહીન ભયે સબ તબહી. નકર જે 33 કરોડ દેવતાઓને પોતાને પરાધીન કરતા હતા એની માટે એવું કહેવાય કે વાહ વાસીદુ ભરે ને ગણપતિ ઊંટિયા ચારે અને અગ્નિ રસોઈ પકાવે. દેવો જેને આધીન હતા, રામની પાસે એવા દેવો આધીન નહોતા. રામની પાસે એવી શક્તિનું કોઈ વર્ણન નથી. પરંતુ જ્યારે કોઈ નિર્દોષ વ્યક્તિને બળહીન માનીને વ્યક્તિ એનો તિરસ્કાર કરતા હોય ત્યારે એ આપણે પાસેથી દૂર થાય, ત્યારે એ આપણી શક્તિને, આપણી આયુષને લેતા જાય છે. એક ભીષ્મને, એક વિદુરને તિરસ્કાર કર્યા એ ભેગા કૌરવોની તમામ શક્તિ સમાપ્ત થઈ ગઈ. માટે આપણે પણ હંમેશા જે દિલથી આપણને ચાહતા હોય, દિલથી આપણો ઉત્કર્ષ કરવા ઈચ્છતા હોય એને આદર આપીએ અને આપણા જીવનને ઉજાગર કરીએ. વાલા ભક્તો, આ મકર સંક્રાંતિ માટે આપણે આ પણ એક શીખીએ કે ક્યારેય આપણા હિતેચ્છુને આપણે અવગણના તો નથી કરતા ને. ભગવાન અને મોટા સંતોની એ તાકાત છે, એ હંમેશા બીજાનું સન્માન કરે છે. એ મોટો એ છે કે બીજાને મોટા કરી બતાવે. એ ભગવાન સ્વામિનારાયણ મોટા હતા તો ધરતી ઉપર હજારોને લાખોને સમાધિનિષ્ઠ કરી અવની ઉપર અક્ષરધામનો અનુભવ આપે એવી અલૌકિક શક્તિના દાતા બનાવ્યા. ભગવાન ગોપાળાનંદ સ્વામી જેવા પરમહંસો શક્તિમાન હતા, એ કોઈ વ્યસનમાં, કોઈ વ્યભિચારમાં, કોઈ દુરાચારમાં ફસાયા હતા, એને ત્યાંથી ઉઠાવી આગળ અલૌકિક સ્થિતિનો અનુભૂતિ કરાવી. આજે પણ આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં એવા અનેક સંતો છે કે લોકોને વ્યસનીને નિર્વ્યસની કરે છે, દુરાચારીને સદાચારી કરે છે, દુર્ભાવ તજાવીને સદભાવ કેળવાવે છે. આપણે પણ આ શાકોત્સવ નિમિત્તે આપણામાં રહેલા કુભાવ છોડીને સદભાવ કેળવીએ, દુર્વાસના છોડીને સદવાસના કેળવીએ. કેમ જે ઝેરનું મારણ ઝેર હોય એમ વાસનાનું મારણ વાસના હોય. ઘણીવાર મને અમુક મળતા હોય તો કહેતા હોય કે સ્વામી બહુ ટેન્શન રહેશે, બહુ ચિંતા રહેશે. કોકને ચિંતા કરાવી હોય ને તો આપણને ચિંતા જ થાય. બાપ, કોકને ચિંતા મુક્ત કરતા શીખો. પુરુષોત્તમ નારાયણ મારાણ તમારા આનંદને ચિંતા નહીં, ચેનથી જીવી શકાય એવા આનંદથી ભરી દેશે, સુખ શાંતિથી ભરી દેશે. માટે બીજાના ભલામાં આપણું ભલું છે, બીજાના સુખમાં આપણું સુખ છે. આ ધરતીનો નિયમ છે, દ્યો એવું લ્યો. આ નિયમ છે. ધરતીમાં બાવળિયો બીજશો તો 1000 બાવળિયાના કાંટા આવશે, અને કેરી બીજશો તો 1000 આંબે કેરીયું પાકશે. દ્યો એવું લ્યો. સ્વામિનારાયણ ભગવાન માટે એવું કહેવાતું, જ્યાં સૌનો આદર, સૌનો સત્કાર, સૌને પ્યાર, એનું નામ સ્વામિનારાયણનો દરબાર. 18 આલમને સ્વામિનારાયણે સ્વીકારી અને મૈયાજી જેવાને પણ પોતાના રખવાળા તરીકે બધાવ્યા. મુસલમાનને ત્યાં મોટા થયેલા પ્રેમાનંદ સ્વામીને પ્રથમ હરોળની પરમહંસ બનાવ્યા. બધાને આદર આપ્યો. ત્યારે આ દિવ્ય સમાજની સ્થાપના થઈ હતી. આપણે પણ આપણા ઈષ્ટદેવની જો નિષ્ઠા હોય તો ઈષ્ટદેવના ગુણ હોવા જોઈએ. આ વિશ્વનો ક્રમ છે, દ્યો એવું લ્યો. માન જોતું હોય તો બીજાને માન આપો, સન્માન જોતું હોય તો સન્માન આપો, મદદ જોતી હોય તો મદદ આપો, સહકાર જોતો હોય તો સહકાર આપો, અને અપમાન જોતું હોય તો અપમાન આપો, અને ધોલ જોઈતી હોય તો ધોલ આપો. બીજા 1 આપશો તો સામે વ્યાજ 100 થી 5 આપશે. ગાળ જોઈતી હોય છે ગાળ આપો. માટે આ મારા તમારા જીવનનો સંદેશો છે કે આપણે જો સારું જોતું હોય તો શરૂઆત આપણાથી કરીએ, બીજાથી નહીં. અને એની માટે દૃઢ સંકલ્પ રાખીએ. મેં કહ્યું ને કે રોટલો તો એ કોઠાવીના નંદુબાને ફૂલ્યો, પણ સંકલ્પ હતો કે આ ભગવાનને જમાડવો છે, તો ભગવાન જમવા આવ્યા. અને આપણે રોટલા તો ફૂલતા પણ આપણો સંકલ્પ નહોતો. પલંગ તો આપણે રોજ પાથરતા હોઈએ છીએ, પણ પલંગ એ કરિયાણાના સીતબાઈએ પાથર્યો. એમ થયું કે ઓહો, એનો સંકલ્પ જેવો મહાપુરુષનો, મહાન વ્યક્તિઓનો, કે જેના ઇતિહાસના ગ્રંથોમાં જેના નામ દર્જ થયા છે, એ પલંગ પાથરે તેમ તો આ તો પુરુષોત્તમ નારાયણને પઢે એવો છે. તો વરસતા વરસાદે અડધી રાતે પુરુષોત્તમ નારાયણ આવી અને એના પલંગ ઉપર પઢવા પધારે. એ વસતા રાવળ અને એમના સાળી ગૌરીબાનો સંકલ્પ હતો, કરો દૂધપાક, જમવા આવશે. અને દૂધપાક રામ બનાવે તો પુરુષોત્તમ નારાયણ ઠેઠ ભુજમાં વિચરતા હોય, પણ એ તો ક્યાં નથી. મારા બાપ ઘટઘટમાં બેઠો છે ઘનશ્યામ. માટે એના સંકલ્પને આધીન થઈ અને ભગવાન ભુજમાં હોવા છતાંય 20 પરમહંસો સાથે ત્યાં પ્રગટ થયા. અને એ
ગાંફના વસ્તારાવાળના સાળી ગૌરીબાનો દૂધપાક ઇતિહાસમાં અમર બની ગયો. એ દૂધપાક નથી અમર બન્યો, બાપ એનો સારો સંકલ્પ અમર બન્યો છે, એની શ્રદ્ધા અમર બની છે, એનો આશરો અમર બન્યો છે. આપણે પણ એ શ્રદ્ધા સાથે કરશું તો આપણું જીવન પણ એવું અમર બનશે, બનશે ને બનશે. માટે આપણે પણ આ શાકોત્સવના માધ્યમથી આપણા જીવનને એવું ઉજાગર કરીએ, મકર સંક્રાંતિના માધ્યમથી જીવનમાં ક્રાંતિ સર્જીએ. અને એ ક્રાંતિનો શુભ સંકલ્પ એટલે જોળી પર્વ. ભગવાન સ્વામિનારાયણ હરિચરિત્રામૃત સાગર પૂર 19 તરંગ 18 અને 32માં મુક્તાનંદ સ્વામી વગેરે પરમહંસોને કહે છે કે હે પરમહંસો, જે ઘરે સંત મિજબાન ન હોય, જ્યાં કથા વાર્તા ન હોય, એ સાંજ પડે શમશાન થાય છે. અને જાગર હરિકથા અને સંત હોય મિજબાન, તાગર અષ્ટ સિદ્ધિ નિધિ આવી અને કરત સદા નિવાસ. માટે સંતો જે બિન સત્સંગી હોય એ ક્યારેય સંત સન્મુખ ચાલશે નહીં. પરંતુ સંતો તમે 12 મહિનામાં એકવાર જોલી નિમિત્તે કોઈના ઘરે જાઓ અને નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ આવો સંકલ્પ કરશો તો એના એ જોડી દેવા માટે મુઠ્ઠી ઝાર કે જે લઈને આવશે, પગલે પગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ થશે, એના પાપ દૂર થશે અને એ થોડું પુણ્ય પણ ભગવાન કે સંત માટે વપરાશે. તો એ ધીરે ધીરે આધ્યાત્મિક માર્ગે ચાલતો થઈ જશે અને અલૌકિક શક્તિનો ધણી બની જશે. માટે આ એક નાની વસ્તુ, નાનો બાળક હોય એ પહેલાં લડતો હોય પણ પ્રેક્ટિસ કરતાં મોટો થાય. એમાં જોળી પર્વ એટલે આધ્યાત્મિક માર્ગે બિન સત્સંગીને પણ ચલાવવાનું પર્વ છે. એટલે આપણા એક આપણા જે પર્વો છે ભારતીય સનાતન ધર્મના, એ એક અનેક પ્રેરણાના સ્ત્રોત છે. આપણા પાશ્ચાત્ય જગતવાળા ઊંટિયા બધાવાના પર્વો આપણા નથી ઋષિમુનિએ આપ્યા. બાપ બાજતાને એક કરવાના, વેરાયેલાને શાંત કરવાના, વિફરેલાને એક કરવાના આપણા પર્વો છે. માટે આપણે પણ આ નિમિત્તે એક થઈએ. આજે મહેસાણા જિલ્લાના ચાંદણીકા ગામ છે. એ ગામમાં 3,500 માણસની વસ્તી છે. ગુજરાતનું રોલ મોડલ ગણી શકાય. આજે પણ એ ગામમાં એવું છે કે એક જ રસોડું બને છે અરવિંદભાઈ. બધા જ એમાં બહેનોની શક્તિ વહી જાય, પરસ્પર સંપ થાય, સોરત ભાવ થાય. આજે આખા ગુજરાતમાં રોશન થયું. કામ શક્તિનો સદુપયોગ થયો. માટે બને ત્યાં સુધી તમે પણ પરિવારમાં રસોડું એક રહે, જીવન એક રહે, આપણી બધાની શક્તિ એક બને તો ભારતને સુવર્ણયુગ કરતાં પણ વાર નહીં લાગે. માટે આપણે આરંભ આપણાથી કરીએ અને જીવનને ધન્ય બનાવીએ. બીજી બાબત, આ પરમહંસ ગાથા આજે મેં વાતો કરી એ પરમહંસોના જીવન ઉજાગર કરે એવું પુસ્તક છે. પેપર વાંચશો તો જીવન પસ્તી બની જશે અને ગ્રંથ વાંચશો તો જીવન અનમોલ શક્તિ બની જશે, ભક્તિ બની જશે. માટે આ ગ્રંથો અમે ભગવાનને, મોટા સંતોને પ્રસન્ન કરવા લખ્યા છે. આ 5 ભાગ તૈયાર થયા છે. એમાં સમથિંગ 250 જેટલા પરમહંસોના જીવન, આ જેના જીવન ગ્રંથમાં આવ્યા. પરમહંસો અરવિંદભાઈ જીવા એ કોઈ 50 વર્ષ, કોઈ 60 વર્ષ, કોઈ 70 વર્ષ, અદ્ભુતાનંદ સ્વામી, રામદાસભાઈ આનંદાનંદ સ્વામી જેવા 100 વર્ષ, ભાયાત્માનંદ સ્વામી જેવા 117 વર્ષ અને મોટા આત્માનંદ સ્વામી જેવા 100 વર્ષ જીવ્યા હોય, પછી જીવીને વયા જાય. પરંતુ જે સંતનું જીવન બનાય લખાય એ બાપ આ બ્રહ્માંડ રહે ત્યાં સુધી જીવતા થઈ જાય. આ પરમહંસો આ સંપ્રદાયમાં જીવંત પ્રેરણા આપવા માટે મહારાજ અને મોટા કૃપા કરીને લખાવી રહ્યા છે. માટે આ પરમહંસોના જીવન તમે વસાવજો. ઘરમાં હશે ને તો ક્યારેક વાંચશો ને તો એક અલૌકિક શક્તિ મેળવવાની આપણામાં ભક્તિ પ્રગટ થશે. માટે આવા સંતોના જીવન એ આપણા જીવનને ઉજાગર કરનારા છે અને સારા વિચારોને દેનારા છે. યાદ રાખો, આપણું તન ક્યાં છે એ બહુ મહત્વનું નથી, મન ક્યાં છે એ બહુ મહત્વનું છે. ભગવાન સ્વામિનારાયણે પ્રથમના 38મા વચનાવતમાં કહ્યું કે આ મનનું ત્યાગ એ ખરો ત્યાગ છે. અને એવું ન હોય તો જનક રાજા મોટા રાજમાં રહેતા તો મન તો યોગેશ્વર જેવું છે. માટે ગ્રહસ્થએ મનથી ત્યાગીની જેમ રહેવું અને ત્યાગીએ તનને મનથી બેયથી વિતરાગી રહેવું. અને એની માટે શું કરવું તો કે ચરિત્ર રૂપી જાળામાં મનને ગૂંચવી મેળવું, ભગવાનનું સ્મરણ,
ભગવાનનું ચરિત્રનું ચિંતન, ભગવાનને આપેલા ધર્મ અને પુરુષોત્તમની ઉપાસના, હાવ સામાન્યમાં સામાન્ય માટે પણ પુરુષોત્તમ નારાયણે ડંકાની ચોટ ઉપર અક્ષરધામમાં બતાવેલો રાજમાર્ગ છે. માટે આપણે પણ આ કરીએ, મનને કાબૂમાં રાખીએ. ભરતજી વૃષભદેવ ભગવાનના દીકરા હતા, પુલાશ્રમ જેવી પવિત્ર ભૂમિમાં હતા, પણ મન મૃગલીમાં ગયું તો મૃગનું બચ્ચું થઈ ગયા. ભગવાન સ્વામિનારાયણે ગઢપુરમાં એકવાર વૃત્ત અને આવૃત્તની વાત કરી હતી, જે મહાભારતમાં આવ્યું છે. ભગવાને મહાભારત વંચાવેલું ત્યારે કે વૃત્ત અને આવૃત્ત નામના બે પવિત્ર ભક્ત હતા. પોતાના ગામમાંથી એ પ્રયાગરાજ ક્ષેત્રમાં સ્નાન કરવા જતા હતા. રસ્તામાં જન્માષ્ટમીનો ઉત્સવ હોવાથી જતા હતા ને વરસાદ પડ્યો, એમાં વૃત્ત બીમાર થઈ ગયો. હવે ચાલી શકાય એવી શક્તિ ન રહી, એટલે એ એક જગ્યાએ એક બંગલો હતો એમાં રોકાયો. એને ખબર નહોતી, હવે રિયાલિટી એ બંગલામાં વેશ્યા નિવાસ કરીને રહેતી હતી, પણ આને ચાલી શકાય એવું જ નહોતું, એટલે આનો રોકાયો. ઓલો ગયો, ઓલાને ખબર પડી, એટલે ઓલા આવૃતના મગજમાં એક જ વાત થઈ કે મારો મિત્ર વેશ્યાના બંગલામાં રોકાયો, મારો મિત્ર વેશ્યાના બંગલામાં રોકાયો. પ્રયાગરાજમાં ગયો, રાધા કૃષ્ણ આદિક દેવોના દર્શન કર્યા અને ગંગા સ્નાન કર્યું અને મરી નરકમાં ગયો. અને ઓલો વેશ્યાના બંગલામાં મર્યો તો વૈકુંઠમાં ગયો. ત્યાં જઈને પૂછ્યું મારો મિત્ર ક્યાં? હતા કે એ તો નરકમાં છે. કેમ? તા કે તું અહીંયા હતો વેશ્યાના તારા મનમાં એમ હતું કે મારો મિત્ર અત્યારે પ્રયાગરાજમાં ગયો અને ત્યાં ગંગા સ્નાન કરતો હશે, ત્રિવેણી સંગમમાં સ્નાન કરતો હશે, ભગવાનના દર્શન કરતા હશે. મન તન વેશ્યાના ઘરમાં પડ્યું હતું, પણ મન પવિત્ર સ્થાનમાં હતું તો ઉર્ધ્વગતિ પામી ગયા, અને પવિત્ર સ્થાનમાં હતું પણ મન નીચા વિચારમાં હતું તો અર્ધોગતિ થઈ. માટે મન ઉપર કેન્દ્રિત કરવું એ બહુ જરૂરી છે, અને એની માટે તનથી પણ છેટા રહેવું એટલું જ જરૂરી છે. એટલે મહારાજે કીધું કે નિયમે કરીને જેટલું કામ થાય એટલું તો વૈરાગ્ય કરીને પણ થતું નથી. માટે આપણે પણ વિચારવા જેવું છે. ઘણીવાર આપણે પણ મોટા પવિત્ર સ્થાનમાં જતા હોઈએ, પરંતુ આપણું મન ત્યાંનું નેગેટિવ જોવામાં જ અટવાયેલું હોતું હોય છે, એટલે આપણામાં અલૌકિકતા પ્રગટ થતી નથી. દ્વારિકા તો જે હતું એ જ હતું, પણ એ ડાકોરમાં ઠાકોર લાવનાર બોડાણા ભગત ગયા, એને એમ થયું કે આ તો સાક્ષાત પરમાત્મા છે, અને સાક્ષાત પરમાત્મા માનીને એની પુણ્યમો ભરી તો ભગવાન એની સાથે ત્યાં આવ્યા. એનું એ જ દ્વારિકા, તો દ્વારિકા આપણું 4 ધામનું મોટું તીર્થ છે. સચ્ચિદાનંદ સ્વામી ગયા, એને એમ થયું કે ઓહો આ તો ભગવાનની રમણ ભૂમિ છે, બીજું કાંઈ જોયું જ નહીં. તો ભગવાન એની હારે રમણ કરવા પધાર્યા, અને વડતાલને પણ દ્વારિકાનો દરજ્જો આપે એવું તીર્થસ્થાન એ સચ્ચિદાનંદ સ્વામીના પોઝિટિવ વિચારથી આવ્યું થયું છે. માટે આપણે પણ તીર્થમાં જઈએ, કોઈ સંત પાસે જઈએ, કાંઈક પામવાની ઈચ્છાથી જઈએ, વામવાની ઈચ્છાથી નહીં. ઘણીવાર આપણે મોટા સ્થાનમાં જઈ અને એનું નેગેટિવ જોવામાં, એ તો કોઈ સુધારવાના છે નહીં, આપણે આપણું બગાડીને આવીએ છીએ. માટે આપણે આપણા જીવનને સુધારવું હોય, અંદર ઉતરો, થોડા અંદરની યાત્રા કરો, અને જે ભીતરની યાત્રા ખેડશે એને ભગવાનનો ભેટો થશે. ભગવાન બહાર ગોતવાની વસ્તુ નથી, ભગવાન કોઈ વસ્તુ મેળવવાની વસ્તુ નથી, ભગવાન એ પ્રાપ્તિ વસ્તુ કરવાની છે. આ મોબાઈલ લેવો હોય તો આપણે દુકાને જવું પડે, આ પેડ લેવો હોય તો બહાર ક્યાંક જવું પડે, કેમ જે બીજી જગ્યાએ છે. ભગવાનને પામવું હોય તો ભગવાનને ગોતવા બહાર જવાનું જરૂર નથી, કેમ જે અંતરમાં જ બેઠા છે. એટલે ભગવાન આપણા છે, આપણા માં છે, અને આપણા રૂપે છે. આટલું જેને સ્વીકારી લીધું એમાં સાક્ષાત પુરુષોત્તમ નારાયણ પરમહંસો સાથે રમતો થઈ જાય. પરંતુ જ્યાં સુધી યાદ રાખજો, એક હૃદયમાં એક સાથે 2 વસ્તુ રહી શકતી નથી. કાં તો આપણા હૃદયમાં દેહ નિષ્ઠા રહે, કાં ભગવદ નિષ્ઠા રહે, કાં વાસના રહે, કાં ઉપાસના રહે, કાં ભગવત પ્રેમ રહે, કાં વિષય વાસનાનો પ્રેમ રહે. કેમ જે વ્યવસ્થા જ નથી, એકના ભોગે જ એક રહે છે. કોઈ દિવસ દેહ નિષ્ઠાવાળાને ભગવાન નિષ્ઠા ન હોય, ભગવાનની નિષ્ઠા હોય અને દેહ નિષ્ઠા ન હોય. અને ભગવાનની નિષ્ઠા છે એનું માપ હું હવમાં ભગવાનની અનુભૂતિ થાય એ જ એનું માપ છે. એટલે મારા બાપ હાવ સીધી ને સાદી વાત છે. છોકરાની ઈચ્છા હોય કે ન હોય, 15-17 વર્ષનો થાય એટલે દાઢી મૂછું આવે જ, અને 50 પગવા આવો એટલે આપણી ઈચ્છા હોય કે ન હોય એ માથે કાળા મટીને ધોળા થાય જ. અને પછી તમે કદાચ પોતું મારો તો જ્યાં બાથરૂમમાં હાબુ ગહો ત્યાં પાછું ધોળકાઈ જાય. ઉગે એને કોણ પૂગે મારા બાપ?
એ કાળા મટીને ધોળા થાય જ. આ કુદરતનો ક્રમ છે. એમ ભગવાનની નિષ્ઠા હોય એમાં સંકુચિતતા ન હોય, એમાં સ્વાર્થ ન હોય, એમાં બીજાને પાછા પાડવાની વૃત્તિ ન હોય. ભગવાનની નિષ્ઠા હોય એમાં તો બાપ હવનું ભલું કરવાની ભાવના હોય, ભગવાન જેવી કરુણા હોય, ભગવાન જેવી વિશાળતા હોય, ભગવાન જેવી ઉદાર દિવ્યતા હોય. તમે જુઓ ને એક પામેલાને, એ મુક્તાનંદ સ્વામીના ગુરુ તો રામાનંદ સ્વામી હતા, પણ લોજના આશ્રમમાં એ હતા. તો રામાનંદ સ્વામી કીધું તો જે કોઈ અહીંયા આશ્રમમાં આવે એને તું ભગવાનની ભાવનાથી જમાડજે. અને એ ભગવાનની ભાવનાથી સૌમાં એક ગુરુ હોવા છતાં હવમાં એ ઈશ્વરના દર્શન કરતા હતા. એટલે પુરુષોત્તમ નારાયણ લોજમાં રોકાણા છે, નહીં મુક્તાનંદ સ્વામીની સાધુતા એની વિશાળતાને જોઈને રોકાણા છે. માટે સમજવું જોઈએ, લોજમાં સાધુ હતા એને કરતાં હારા નવલખા ઉપર સાધુ હતા. લોજમાં હારા હતા એને કરતાં બદ્રિકાશ્રમના મુક્તો હતા. લોજમાં હતા એની એવા ઘણા પંચવર્તમાન પાળનારા સાધુ દક્ષિણમાં પણ હતા, પરંતુ એ બધાએ પોતાના કુબામાં બંધાયેલા હતા, કન્ફર્ટ ઝોનમાં બંધાયેલા હતા. અને પુરુષોત્તમ નારાયણ આ કન્ફર્ટ ઝોનને તોડવા આવ્યા હતા. અને એ લોજના આશ્રમમાં તૂટેલો હતો કે પોતાના ગુરુ હોવા છતાં બધા પ્રત્યે એવી ભાવના રાખતા હતા. આજે ઘણા બોલતા હોય છે તથાકથિત લોકો કે બધે જાય તો જનરલ મૂતરડી કહેવાય, અને એક મારે એ પર્સનલ કહેવાય. એટલે બાપા જનરલ મૂતરડી હોય એમાં જ બધા એનો જ બધા લાભ લે, પર્સનલનો કોઈ ન લે, એમ એવા માનતા હોય. અહીંયા ક્યાંય પુરુષોત્તમ નથી આવ્યા. એ દાદા ખાચરના ગુરુ મુક્તાનંદ સ્વામી હતા, પણ હવમાં ભગવત ભાવના રાખતા હતા. અને જે આદર મુક્તાનંદ સ્વામીનો હતો એટલો જ 500 પરમહંસનો હતો, એટલો જ 3000 પરમહંસનો હતો. એટલું જ નહીં, એટલો જ અહીંયા આવેલા પ્રત્યેક હરિભગતનો અને હરિભગતની હારે આવેલા ગાડામાં જોડેલા બળધ્યા કે ઘોડાનો પણ હતો, કાફલાનો મંજૂર હતા. ત્યારે પુરુષોત્તમ નારાયણ ત્યાં રહ્યા છે. યાદ રાખજો, જે ટુકડા કરતા હશે એ કપાઈ જશે, અને આખો કાફલો મંજૂર હશે એને ત્યાં પુરુષોત્તમ નારાયણ વચનામૃતના પાન કરાવશે. અંતરમાં પણ એ વચનામૃતની વાણી ઉજાગર કરશે. માટે નિષ્ઠાવાન આ છે. એ ટુકડો ત્યાં હરી ઢુકડો એમ કે હવમાં સદભાવ હતા તો ત્યાં જલારામ બાપાના સદાવ્રતમાં ભગવાન સાક્ષાત્કાર આવે. બાકી ગ્રુપમાં બંધાયેલો હોય, ગ્રહસ્થ કુટુંબમાં બંધાય અને ત્યાગી ગ્રુપમાં બંધાય બધાય ગંધાય. ત્યાં પુરુષોત્તમ નારાયણ નો સામે બાપ એ બંધાય નહીં, એના જ સાંધા પુરુષોત્તમ નારાયણ હંધાય. અને પુરુષોત્તમ નારાયણ જેની વૃત્તિ હંધાણી હોય એને જ પુરુષોત્તમ નારાયણનો નિષ્ઠાવાન કહેવાય. માટે આપણે પણ આ દિવ્ય શાકોત્સવમાં તમે જુઓ ને, શાકોત્સવ છે તો પટારામાં જ પ્રગટેલો છે, પણ મારે કહેવાનું એ છે કે મીઠું, ખારું, લીંબુ, ટમેટા, ખાટા, મરચાં, તીખા, હળદર, તુરી, ઘી, ચીકણું, ગોળ, ગળ્યો બધા એક થયા ત્યારે શાકોત્સવ થાય છે. અને ઘરે ઘરે એનો ઉત્સવ ઉજવાય છે. એમ મારા બાપ જેથી આપણે જ પણ એક થશો ત્યારે આપણામાં અલૌકિક રસ પ્રગટ છે. અને એ અલૌકિક રસ એ સહજાનંદનો રસ હશે, એ બ્રહ્માનંદનો હશે, એ પરમાનંદનો હશે, એ ચૈતન્યાનંદનો હશે. પરંતુ પોતે પોતાને મૂકવું તો પડશે. મિટા દે અપની હસ્તી કો યદિ કુછ મર્તબા ચહે, દાના ખાખ में मिलके गुले गुलजार होते हैं. मिटा दे अपनी हस्ती को. એ આંબાને મોટું વૃક્ષ થવું હોય ગોટલાને, તો પેલા ગોટલાએ તો જમીનમાં ઓગળી જ જવું પડે, તો જ એમાં મોટો આંબો થઈ શકે. એ નાનું ભલે વડનું બીજ હોય પણ એ પોતાનું અસ્તિત્વ ગુમાવે ત્યારે જ વીઘામાં પથરાયેલો વડલો થાય. એમ એ ગોપાળાનંદ સ્વામી એટલે જ ગોપાળાનંદ સ્વામી થયા હતા કે એને પોતાનું અસ્તિત્વ પુરુષોત્તમમાં ઓગાળી નાખ્યું હતું. એટલે જ હનુમાનજી મહારાજ થયા હતા, એને પોતાનું અસ્તિત્વ રામમાં ઓગાળી નાખ્યું હતું. એકવાર ગઢપુરમાં સભામાં ભગવાન સ્વામિનારાયણે ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું, અરવિંદભાઈ બહુ સમજવા જેવો માર્મિક પ્રશ્ન છે, અને આ પ્રશ્ન પૂછીને આપણે પૂરું કરવું છે, પણ સમજવા જેવો પ્રશ્ન છે. મહારાજ પૂછે છે ગોપાળાનંદ સ્વામીને કે સ્વામી તમારે મારે સંબંધ શું? આપણે નથી બધા સંબંધ કરતા તમારા દીકરા દીકરીઓના, સંબંધ શું? ગોપાળાનંદ સ્વામી કહે છે મહારાજ તનથી કરીએ તો તમે અમારા સ્વામી છો, અમે તમારા સેવક છીએ. તમે માલિક છો, અમે દાસ છીએ. આ સ્વામી સેવક ભાવનો સંબંધ છે. પરંતુ જ્યારે મનથી વિચારીએ છીએ, અંતઃકરણથી બુદ્ધિથી નિર્ણય કરીએ છીએ ત્યારે બાપ તમે એવું માતા ચ પિતા, તમે એવું બંધુ ચ સખા, તમે જ અમારું સર્વસ્વ છો, તમે જ મારા યુગના સંગાથી છો, સાચા મિત્ર છો, સાચા સ્નેહી છો, સાચા હિતેચ્છુ છો. જો તનથી કરતા મનનો સંબંધ એક સ્ટેપ આગળ ગયો. અને મહારાજ જ્યારે આત્માની દ્રષ્ટિએ વિચારીએ છીએ
ત્યારે તો તેરા મેરા જીરા એક હો પ્યારે. બાપ તમે પૂર્ણ કામ છો તો હું પૂર્ણ કામ છું, તમે નિર્વિકારી છો તો હું નિર્વિકારી છું. આ તમારી ઉપાસનાના પ્રતાપે હું ભગવાન નથી પણ ભગવદ રૂપ છું. અને મહારાજ કે સ્વામી, જ્યારે તમે આજે આત્માની દ્રષ્ટિએ વિચાર્યું એ કહેશે એ કરોડો બ્રહ્માંડનો ભૂપ થઈ જશે. આને સાચી ઉપાસના કહેવાય. આ આત્માની દ્રષ્ટિએ આપણે વિચારીએ ત્યારે જ પરમાત્માનો સાચો સંબંધ થાય. અને ભગવાનના સંબંધનો સ્વીકાર થાય ત્યારે જ ઉપાસના ચાલુ થાય છે. તમારે સંસારમાં એકબીજાના સંબંધ કરો, એ પતિ પત્નીનો સંબંધનો સ્વીકાર થાય ત્યારે જ તે તમારો સંસારમાં વંશ વૃદ્ધિ થાય છે. એમ પરમાત્માના સંબંધનો સ્વીકાર એ જ ઉપાસના છે. અને ભગવાનનો સંબંધ સ્વીકારો એટલે પછી કરોડો બ્રહ્માંડ આપણા થઈ જાય. પછી વારું તારો ન રહે. એટલે એ ગોપાળાનંદ સ્વામી દુષ્કાળ હોય અને કે તો હું મારા માટે કામ કરું, તારા માટે ન કરું, એ મારું તારું મટી જાય. કારણ કે મારું તારું એ તો માયા છે, મારું તારું મટી જાય. એ બધા માટે વરસાદ વરસાવે. એ સત્સંગી હોય કે બિન સત્સંગી હોય, બ્રાહ્મણ હોય કે ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શુદ્ર હોય, હિન્દુ હોય કે મુસલમાન હોય, એ દુકાળ પડે 69 અને એ ગોપાળાનંદ સ્વામી ખુશાલ ભટ્ટ આવે, બધા માટે જમીનમાંથી મૂળકંદ કાપીને બધાનું પોષણ કરે. એ વારો તારો વયો જાય. કેમ છે? પુરુષોત્તમની ઉપાસના થઈ. એ હનુમાનજી મહારાજને રામની ઉપાસના થઈ કે રામની સેવા પણ કરે, કૃષ્ણની સેવા પણ કરે. અરે પ્રહલાદને પણ બોધ આપવા આવે, વાલિયા લૂંટારાને પણ વાલ્મીકી ઋષિ બનાવે. અને ભગવાન સ્વામિનારાયણ હોય ત્યારે એમની સેવામાં પણ આવે. કેમ છે? મારું તારું મટી ગયું. જ્યારે આત્મામાં પરમાત્માનો સ્વીકાર થાય, અને એ આત્મામાં પરમાત્માનો સ્વીકાર એ ઉપાસના છે. અને એને સર્વોપરી ઉપાસના કહેવાય. અને એ આત્મામાં પરમાત્માનો સ્વીકાર થાય ત્યારે ભગવાનની સર્વોપરી ઉપાસના એટલે બીજાને ગૌણ કરવા અને પોતાને મોટા કરવા એ નહીં, પરંતુ સર્વોપરી સુખ સ્વામિનારાયણ આપે છે માટે એની સર્વોપરી ઉપાસના છે. મહારાજે કીધું પંચાળાના પહેલામાં કે ભગવાનના કીડીથી કરતા મોટા પંખીનું સુખ વધારે, એની કરતાં માણસનું, એની કરતાં રાજાનું, એની કરતાં દેવોનું, એની કરતાં ઇન્દ્રનું, એની કરતાં બ્રહ્માનું, એની કરતાં વૈકુંઠનું, એની કરતાં ગોલોકનું, એની કરતાં અક્ષરધામનું સુખ સૌથી વધારે. અન એ અનંત કોટી અક્ષર કહાવે, હરિ કે એક રોમ સમ નહીં આવે. કરોડો અક્ષરનું સુખ પણ પુરુષોત્તમ નારાયણના મૂર્તિના સુખને એક રોમની કોટીમાં ભાગમાં પણ ન થાય. અને એટલે જ પુરુષોત્તમ નારાયણે હજારોને અવની ઉપર અક્ષરધામનો અનુભૂતિ કરાવતા બ્રહ્મરૂપ બનાવી દીધા. એ સર્વોપરી સુખ આપ્યું, વાસના વિકાર મિટાડી દીધા. એ સ્વામિનારાયણ ભગવાનની મહાનતા છે. એટલે સ્વામિનારાયણ ભગવાને પોતાની હયાતીમાં દર 2.5 મહિને અરે 2.5 દિવસે વજ્રસાર જેવી વાસના મુકાવી દીધી અને પોતાના સુખથી છલકાવી દીધા અને પરમહંસો બનાવ્યા. આપણે બીડીનું ઠૂઠું નથી મૂકી શકતા, ખોટું બોલવાની ટેવ હોય તો નથી મૂકી શકતા, એક તુલસી કે પડીકી ખાવાની હોય તો એ મૂકી શકતા નથી. એ આપણી નિમ્નતા છે. ત્યારે વજ્રસાર જેવી વાસનાઓ મુકાવી અને બ્રહ્મરૂપ કરી દીધા. અને છતાં દેવ બ્રહ્માનંદને પરમાનંદના ભોગતા કર્યા, મહા આનંદ આપ્યો. માટે એ ભગવાન મોટા છે. માટે સમજવું, બોર્ડ અમુક જગ્યાએ મારેલા હોય છે, ઊંચે લોગ ઊંચી પસંદ. હું અરવિંદભાઈ, ઊંચે લોગ ઊંચી પસંદ. આપણે ઊંચા છીએ કે નીચા છીએ? મારા બેટા એ બોર્ડ ઊંચી લોકના ઊંચી પસંદને માર્યો, હેઠે પાછા પડી ક્યું વેચતા હોય. મેં આ બોર્ડ વાંચ્યા પછી મને 1 કલાક વિચાર આવેલો કે વાત સાચી છે. એ હનુમાનજી ઊંચા હતા એટલે એને રામને પસંદ કર્યા. વાત સાચી છે. એ પાંડવો ઊંચા હતા એટલે એને કૃષ્ણને પસંદ કર્યા. વાત સાચી છે. એ ગોપાળાનંદ સ્વામીને 500 પરમહંસો મહાન હતા એટલે એને ઊંચા સહજાનંદને પસંદ કર્યા. એ રામાનંદ સ્વામી મહાન હતા એટલે એને પરમાત્મા માટે જિંદગી જીવવાની પસંદગી કરી. આપણે કાની પસંદગી કરીએ છીએ? બોર્ડ હોય ઊંચે લોક અને પસંદગી નીચી કરતા હો તો એક દિવસ મારા બાપ નીચા થઈ જશો. માટે ઊંચે લોક ઊંચી પસંદ કરજો. તો સ્વામિનારાયણ ભગવાન ગોપાળાનંદ સ્વામી એક ટચુકડી વાત કરતા, એ ટચુકડી વાત કરીને પૂરું કરીએ કે એક બાપને 2 દીકરા હતા. એમાં એક એના કુટુંબના સભ્યો પણ ધિકારે એવો થયો અને એકને 5 ગામમાં માણસો પૂછવા આવે એટલો મહાન બન્યો. ત્રીજા વ્યક્તિએ શિવાભાઈ જેવા વિચાર્યું કે આ નાનો રહી ગયો એનું કારણ હું, આ મોટો થઈ ગયો એનું કારણ હું. ના ઓલા પાસે જઈને પૂછ્યું કે આ ઘરના સભ્યો તને તિરસ્કાર કરે છે અને તારી કોઈ ગામમાં વેલ્યુ નથી, ક્રેડિટ નથી. કારણ મારો બાપ. તરત જ કે કેમ? એ મારા બાપને કે દારૂ પીવાની ટેવ પડી ગઈ હતી, બિસ્ટોલ પીવાની ટેવ પડી ગઈ હતી અને હું લેવા જતો હતો, પાછો ટેસ્ટ કરતો આવતો હતો, એમાં મને ટેવ પડી ગઈ.
અને મારો બાપ મારી બાને દુઃખી કરી અને પોતાના વ્યસનમાં જીવન પાયમાલ કરતો હતો. અને યાદ રાખજો, વ્યસનની મજા એ મોતની સજા છે. એ જ રીતે બીજી ફેશનની સજા એ મોતની સજા છે. વ્યસનની સજા નહીં, ફેશનની સજા એ મોતની સજા છે. એ ફેશન કરવા અને પિકનિક માણવા, ઉગ્રેસનની પત્ની કરોડરા ગઈ અને પિકનિક કરવા માટે દૂર વહી ગઈ, એમાં રાક્ષસે એની ઉપર ખરાબ વ્યવહાર કર્યો ને એમાં કંસ જન્મો. એ પિકનિકે કરી, પિકનિકની મજા એ મોતની સજા થઈ ત્યાં ન કરી. જેને ત્યાં કુંતા જેવા પવિત્ર આત્મા હોય, દેવકી જેવા પવિત્ર આત્મા હોય, ઉગ્રસેન જેવો પવિત્ર આત્મા હોય, ભગવાન જે કુળમાં આવવાનો હોય, ત્યાં કંસ ક્યાંથી પ્રગટ્યો? આ મોજ વિષયની મજા એ મોતની સજા થઈ. હા, મારો બાપ કે, અને એમાંથી હું શીખી ગયો. સારું, પછી બીજા ભાઈ પાસે ગયો કે ભાઈ તમે આ 5 માણસોમાં પૂછાવશો, તમે આટલા બધા આગળ વધી ગયા, કારણ પૂજ્ય મારા પિતાશ્રી. કેમ? તો કે હું નાનો હતો, જોતો તો મારા પિતાશ્રી દારૂ પીવે, મારી માતાને પરેશાન કરે, પ્રતિજ્ઞા કરી કે મારે લઈને બીજો હેરાન થાય એવું મારે જિંદગીમાંય નથી કરવું, મારે બીજાને સુખી કરવા છે, દુઃખી નથી કરવા. અને આ એક જ પ્રતિજ્ઞા, જો મોડલ તો એક જ હતો એના પિતાશ્રી, પણ ઓલાએ ઊંધું પકડ્યું, કચરું થઈ ગયો, આને હવળું પકડ્યું, કંચનવર્ણી થઈ ગયો. બાપ આ પ્રસંગથી ગોપાળાનંદ સ્વામી જેવા મોટા સંતો સમજાવતા હતા કે આપણે પણ સાચું પકડશું, આપણી કાયા પણ કંચન વર્ણિત થઈ જશે, આપણા આત્મામાં પણ પરમાત્મા રમતો થઈ જશે, હવળું લેશું તો. માટે સુગ્ન માણસો એને કહેવાય કે અવળા વિચારનો ત્યાગ કરે અને હવળા વિચારનું ગ્રહણ કરે. આપણે પણ આ શાકોત્સવમાંથી હવળા વિચારનું ગ્રહણ કરી, હવળા વિચારનો ત્યાગ કરી આપણા જીવનને ધન્ય બનાવીએ, એટલી અભ્યર્થના. બીજી વાલા ભક્તો, અમે હજી 2-3 દિવસ છીએ, કોઈને ઈચ્છા હોય પધરામણી કરવાની તો ત્યાં સંતોને લખાવી દેજો. મેં ગ્રંથની કીધું તો ગ્રંથો પણ તમારે જે લેવાય બહાર કાઉન્ટર છે એમાંથી લેજો. અને અમે અહીંયા તો આપણે આજે ભેગા થયા, પણ ઘેર બેઠા તીરથ અમારી મૂર્તિ વિરામ નામની ચેનલ છે. રોજે કંઈક આવી આપણે ભીતર યાત્રા થાય, આપણો આત્મા ઉજાગર થાય, એવા રોજે અમે થોડા ટચુકડા પ્રસંગો મૂકતા હશું. તો એમાં પણ તમે જોડાજો. ત્યાં ટેબલ ઉપર QR કોડ હશે, એમાં જોઈ લેજો. અને આ જે ખુરશીઓ છે એ ખુરશીઓ લેવી હોય તો એ પણ ત્યાં મળશે. આ એક ખુરશી 500 રૂપિયાની 400 રૂપિયામાં, 600 રૂપિયાની 500 રૂપિયામાં, 1200 રૂપિયાની 3 અને 1000 રૂપિયાની 3 છે. એટલે જે બધી ટૂંકમાં એટલી સસ્તા ભાવે છે, તો એ પણ લેજો. આગળ સભાપતિ પૂજ્ય વક્તા મહોદય જોરદાર તાળીઓથી વધાવી લેશું. આજના આ સરસ મજાના શાકોત્સવ પર્વએ આપણને સૌને ભગવાનની વાતો સંભળાવી. ત્યારે એમના માટે 2 શબ્દો બોલવાનું મન થાય તો આપની વાણી જ્યારે ગંગાની પવિત્ર ધાર છે, આપની વાણી જાણે ગંગાની પવિત્ર ધાર છે, જેમાં ડૂબકી લગાવતા જ મનનો ઉદ્ધાર છે. સૂકા ભટ્ટ હૃદયમાં પણ ભક્તિના ફૂલ ખીલવી દીધા, સૂકા ભટ્ટ હૃદયમાં પણ ભક્તિના ફૂલ ખીલવી દીધા. પૂજ્ય સ્વામી, આપે આજે કથા દ્વારા અમને સાક્ષાત મહારાજના દર્શન કરાવી દીધા. પૂજ્ય સ્વામી, આપે આજે કથા દ્વારા અમને સાક્ષાત મહારાજના દર્શન કરાવી દીધા. ત્યારે ફરી પાછા આપણે વક્તા મહોદયને જોરદાર તાળીઓથી વધાવી લઈએ. હવે કાર્યક્રમમાં આગળ વધતા આજના દિવ્ય શાકોત્સવના પ્રેરક એવા પરમ પૂજ્ય વિશ્વપ્રકાશદાસજી સ્વામીના શ્રી ચરણોમાં પ્રાર્થના કરું કે આજના આ શુભ પ્રસંગે અમને સૌને ખૂબ રૂડા આશીર્વાદ પાઠવો, કે જેથી કરીને અમારું પણ અંતઃકરણ પવિત્ર થાય અને આપ જેવી અમે પણ ઠાકોરજીની ભક્તિ કરી શકીએ. તો પૂજ્ય સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરું કે તેઓ આજના દિવ્ય શાકોત્સવ પ્રસંગે અમને ખૂબ રૂડા આશીર્વાદ પાઠવશો. તો પૂજ્ય સ્વામી. વર્ણવેશરમણીય દર્શન મંદઃ સરુચિરાનન ભુજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મદા ધર્મનંદન મહં વિચિંતય. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આજનું કથાનું રસપાન કરાવતા શાસ્ત્રના મર્મજ્ઞ, આમ કહી શકાય કે હાલતી ચાલતી લાઇબ્રેરી. સ્વામીએ લગભગ હમણાં 2 થી 3 વર્ષમાં 10 થી 12 પુસ્તક લખ્યા છે અને હજી લખે છે. જે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણ વખતે જે સંતો થઈ ગયેલા એમના જીવનચરિત્ર લખે છે. તો આજે કથાનું રસપાન કરાયું પૂજ્ય બ્રહ્મપ્રકાશદાસજી સ્વામી.
અને અમારે દિવ્ય જીવન સ્વામી, મુનિવદન સ્વામી, દિવ્ય જીવન સ્વામી આ બધી વ્યવસ્થા કરી, માઇકની, લાઇટની, ના બેહવાની તમારી બધી સ્વામી મેં વ્યવસ્થા કરી. અને મુનિવદન સ્વામી છે. અને વાલા હરિભક્તો સૌને ભાવથી જય સ્વામિનારાયણ. ભૂખ લાગી છે? ભૂખ તો લાગી જાય, વહેલા હેરગા અહીંયા આવો એટલે ઘરે 9 વાગે મળે. કાંઈ વાંધો નહીં, તમારી માટે જ બનાવ્યું છે. વાલા ભક્તો, સ્વામી બહુ સરસ અહીંયા ભગવાનની મકર સંક્રાંતિ અને મનની વિશે વાત કરી. આપણું મન જે છે ને એ ભટકતું રહે છે. મનને તમે અટકાવો તો અટકશે નહીં, મન વહેતું જ રહેશે. મનની અંદર સંકલ્પ અને વિકલ્પ એ સતત ચાલુ રહેશે, એ અટકશે નહીં. પણ કોઈ માણસની સંગ મળી જાય સારા વ્યક્તિનો કે સંતનો કે શાસ્ત્રનો કે પુસ્તકનો, તો એનું મન સારા વિચારોમાં દોડશે. અને જો એવા વ્યક્તિનો સંગ થઈ જાય તો મન ભટકતું થઈ જાય. એક ભાઈ 2 પોપટ લાવ્યો, પહાડી પોપટ, ખબર હોય તમને, બોલે થોડું થોડું બોલે. પોપટ લાવ્યો. એક પોપટ એ રાજા પાસેથી એક એનો મિત્ર લઈ ગયો અને એક બીજો મિત્ર લઈ ગયો. એ પંડિત હતો અને પેલા જે હતા એ કસાઈવાડામાં લઈ ગયા. હવે ન્યા જાઓ એટલે ગાળું બોલવાનું ચાલુ હોય, કાપવાનું ચાલુ હોય, એ બધી વાતો થાય. એટલે પોપટ એવું શીખી ગયો. અને આ જે પંડિતજીની આ ગયો તો પંડિત શ્લોક બોલે, હરિ ઓમ સહસ્ર શ્રી રેખા પુરુખા, આ બધા શ્લોક બોલે. તો પોપટ એવું શીખી ગયો. પછી એક વખત રાજાએ 2 પોપટને મંગાવ્યા પાછા અને પૂછ્યું, પોપટ પાસે બોલાવ્યું, તો કે આ પોપટ આવું કેમ થઈ ગયું ને આ પોપટ કેમ આવો થઈ ગયો? તો કે એને સંઘની અસર થઈ ગઈ. જો પશુમાં, પક્ષીમાં જો આવી અસર થઈ જતી હોય તો માણસમાં થાય કે ન થાય? થઈ જાય. એટલે વાલા ભક્તો, આપણે એવું કહીએ છીએ કે તમારા પરિવારને મંદિરે સારા સંતના યોગમાં લઈ જશો તો પરિવાર સારો રહેશે. નહીતર ખબર છે, આજે મોડર્ન જમાનામાં જતા રહે કે અમારે તો અમારા પરિવારને મોડર્ન બનાવવો છે. મોડર્ન બનાવવાને બદલે બીજું બધું થઈ જાય, ખબર તમને? હા, આજના છોકરાને તમે શીખવાડો ને તે શીખશે નહીં. તમે જેમ વર્તન કરશો ને એમ કરશે. સ્વામી બહુ સરસ વાત કરી. એટલે વાલા ભક્તો, ભગવાનના મંદિરે લઈ જવાથી ભજન ભક્તિ કરો તો આજે આ કળિયુગની અંદર શાંતિ જો મળતી હોય ને તો કે મંદિરોમાં છે. હોસ્પિટલમાં જાઓ તો શરીર સારું થાય અને મંદિરમાં જાઓ તો મન સારું થાય. આ જો તમે કરશો, કરાવશો તો પરિવાર સુખી રહે, શાંતિથી રહે અને તમને રહેવાનો પણ આનંદ આવશે. અને ભગવાન સ્વામિનારાયણે 200 વર્ષ પહેલાં શાકોત્સવની શરૂઆત કરી છે. તો આજે શાક ખાવા માટે કેટલી બધા એની મજા આવે. આ આતુરતા હોય. ઘણે પૂછે ક્યારે શાકોત્સવ છે, ક્યારે શાકોત્સવ છે? સમય આવે ત્યારે હોય. એટલે બાજરાના રોટલા અને રીંગણાનું શાક જમવા માટે સૌ બધાય પધાર્યા છો. અને વાલા ભક્તો, અહીંયા અમારે એક મેહુલભાઈ લાખાણી છે, એ આના યજમાન પણ થયા છે. અને બીજા ઘણા હરિભક્તો પણ સેવા કરી છે અને કરે છે. અને અમારે યોગેશભાઈ પણ આજે આ નિમિત્તે 51,000 રૂપિયાનું દાન પણ આપે છે. જો જોરદાર તાળીઓથી વધાવી લ્યો. કેમ કે જ્યારે તમારી સંપત્તિ, જો તમને ખબર હોય તો મુસલમાન છે ને, મુસલમાન એ લોકો એને ખેરાત કહે, અરવિંદભાઈ કહે ને, એ લોકો બધાએ કાઢે, એ બધાએ એની ખેરાત કાઢે. જ્યારે હિન્દુમાં છે દશાંશ વિશાંશ ભાગ કાઢવાનો કીધો છે, એ નથી કાઢતા. ઘણા નથી કાઢતા, ઘણા ચોખ્ખો કાઢે. એટલે પૈસો જે દાન અને ધર્માદામાં જાય છે સારી જગ્યાએ, ત્યાં સારા કાર્ય થતા હોય છે. અને જે સ્વામી હમણાં ન કીધું વ્યસન અને ફેશન, વ્યસન અને ફેશનમાં જે પૈસો જાય એ બરબાદી થાય અને એનું પાપ પણ ભોગવવું પડે છે. એટલે વાલા ભક્તો, આમાં જેણે સંપત્તિ આપી છે, જેણે કંઈ પૈસા વાપર્યા છે, તો બધા લેખે લાગે છે. અને લોકોને જમાડવાનું પુણ્ય પણ ઘણું છે. એટલે વાલા ભક્તો, અહીંયા જેણે સેવા કરી છે તનથી મનથી, અમારે ઘણા યુવાનો જે છે બધા અગાઉ આવીને તૈયારી કરી
અમારે જે એક રસોઈયા છે કમલેશભાઈ, એ કમલેશભાઈ જે છે એ કમલેશભાઈની મહેનત એટલી છે, 3 દિવસથી સ્વામી મહેનત કરે છે કમલેશભાઈ આ બધી તૈયારી કરવા માટે. એક વખત એને જોરદાર તાળીઓથી વધાવી લેવાલા ભક્તો. એટલે આમાં ઘણા બધા હરિભક્તોએ સેવા કરી છે. ભગવાન સર્વેને ઉપર ખૂબ રાજી થાય એવું ભગવાન સ્વામિનારાયણના ચરણમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ. જેની વાણીમાં વિવેક અને બોલીમાં ભક્તિનો રણકાર હોય એવા સંતોની વાતો સાંભળવી એ જન્મો જન્મોનો સંસ્કાર હોય. પૂજ્ય સ્વામીએ સરસ મજાને આપણને આશીર્વાદ પાઠવા કે આપણે કાઠિયાવાડમાં કહેવત તો સાંભળી જ છે કે ધોળિયાની બાજુમાં કાળીઓ બાંધીએ તો વાન ન આવે, પણ હું નો આવ્યા વગર રે હાન. એટલે પૂજ્ય સ્વામીએ સરસ મજાની વાત કરી કે કેવાનો સંગ રાખવો જોઈએ અને કેવાના સંગ રાખવાથી અક્ષરધામનું સુખ પ્રાપ્ત કરી શકીએ એવા રૂડા આશીર્વાદ પાઠવા. હવે કાર્યક્રમમાં આગળ વધવું હોય ત્યારે હું પરમ ભક્ત શ્રી ઘનશ્યામભાઈ રાદડિયાને વિનંતી કરું કે તેઓ આજના શુભ દિવ્ય શાકોત્સવ પર્વએ આપણે સૌને પોતાના હૃદયની ઉર્મિઓ છે, પોતાનું મનન્ય મંતવ્ય છે એ આપણી વચ્ચે પ્રસ્તુત કરશે. તો પરમ ભક્ત શ્રી ઘનશ્યામભાઈ રાદડિયા. કથાના વક્તા પૂજ્ય બ્રહ્મસ્વામી બ્રહ્મપ્રકાશદાસજી સ્વામી, શાકોત્સવના પ્રેરક ગુરુવર્ય વિશ્વપ્રકાશ સ્વામી, મુનિ સ્વામી, દિવ્ય જીવન સ્વામી, સૌ વાલા હરિભક્તોને મારા પ્રેમથી જય સ્વામિનારાયણ. શાકોત્સવ મહારાજે 200 વર્ષ પહેલાં ચાલુ કરેલો અને આજે 200 વર્ષની પરંપરાના નિમિત્તે સ્વામીશ્રીના આશીર્વાદથી અમે શાકોત્સવનું આયોજન કર્યું છે. સંતો અને ખૂબ પ્રેમપૂર્વકથી બધાને વાલ કરીને બધાને આમંત્રણ બી આપ્યું છે સંતોએ. અને ગુરુની આજ્ઞામાં રહીને કોઈ પણ ઉત્સવ કરીએ તો એનો આનંદ અનેરો હોય છે. જેવી રીતે મહારાજ બધાને આનંદ અને કિલોલ સાથે શાકોત્સવ કરાતા હતા એવા બધા શાકોત્સવ અમને વિશ્વપ્રકાશ સ્વામીના સાનિધ્યમાં કરવાનો લાવો મળ્યો છે. એટલે અમે પ્રેમથી અને આ બધો ઉત્સવ કરીએ છીએ. અને અમારા જે ગ્રુપ છે બધું તેમના એમાં બી હરેશભાઈ ધડુક છે, બધા એવા બધા મુક્તો બધા ભેગા રહી અને શાકોત્સવનું આયોજન કરીએ છીએ અમે. સહજાનંદ સ્વામી મહારાજની જય. જોરદાર તાળીઓથી શ્રી ઘનશ્યામભાઈનું પણ મંતવ્યને વધાવી લેવીએ. કાર્યક્રમમાં આગળ વધતા પરમ ભક્ત શ્રી અરવિંદભાઈ ભૂતિયાને વિનંતી કરું કે તેઓ આજના દિવ્ય શાકોત્સવ પર્વએ આપણને સૌને પોતાનો મનનીય મંતવ્ય આપશો. તો સત્વરે ઝડપથી સ્ટેજ પર અરવિંદભાઈ ભૂતિયાને વિનંતી કરું કે તેઓ પધારો અને આજના દિવ્ય આ કાર્યક્રમને આપના પવિત્ર શબ્દોથી પ્રોત્સાહિત કરશો. સભાને વિશે ઉપસ્થિત આપણા સૌના ઈષ્ટદેવ સર્વોપરી સહજાન સ્વામી, આજના વક્તા બ્રહ્મપ્રકાશ સ્વામી, વિશ્વપ્રકાશ સ્વામી, શાકોત્સવના પ્રેરણક વિશ્વપ્રકાશ સ્વામી, મુનિવદન સ્વામી, દિવ્યજીવન સ્વામી, આજના યજમાનો, સ્વયંસેવકો અને સત્સંગી બંધુ મિત્રો, શાક ઉત્સવ શ્રીજી મહારાજે જાહેર કર્યો એ પહેલાં 4 યુગ વહી ગયા, ત્યારે આવી કોઈ વાત સાંભળી પણ નહીં હોય. આપણી પરંપરા, આપણી રીતિ, આપણા સમયા, આપણું કથા વાર્તા, આપણી રસોઈ જગતથી કંઈક જુદું જ હોય છે. એનું જ નામ વિશિષ્ટાદ્વૈત મત. આ સાધુનો પહેરવેશ જોવે ને તો 250 દેશમાં આટો મારે તો કોઈ એમ ન કે નબળો છે. આપણી રસોઈ વખણાય, જેમાં લસણ ડુંગળી કે ખોટા ગરમ મસાલા કે હિંગ નથી, તો પણ એનું કારણ શું? એના પ્રવરાવતા જે છે એ શ્રીજી મહારાજ છે. એણે જે કંઈ કર્યું હોય એ બધું ગ્રાહ્ય જ હોય, એમાંથી કોઈ વસ્તુ કાઢવા જેવું ન હોય. ગુલાબ જાંબુમાંથી જેમ કાંઈ કાઢવું ન પડે, સીધું જ મોઢામાં મૂકવાનું હોય, મીઠું પણ એટલું, એમ ગુલાબ જાંબુને રસગુલ્લા જેવું જ તે શ્રીજી મહારાજનું કાર્ય છે. શાક ઉત્સવ આજ 200 વર્ષ એ ગયા, માણસનો પાર નથી. 300 જણા ગરડામાં જીવતા હતા ને રહેતા હતા. આજ આ સુરત અને વરાછામાં
80-90 લાખ પબ્લિક છે. વિચાર કરો તોય આપણે શાક ઉત્સવ કરવો હોય તો 2000, 5000 કે 25000 કે લાખની બારો કોઈ ગયો નથી. તો તે દિવસે મહારાજે કેમ કર્યું છે? એટલું બધું માણસ ભેગું કરતા હતા. 65000 બ્રાહ્મણ જ ભેગા થયા હતા ખાલી જેતલપુરના યજ્ઞમાં. 20 મણ ઘીમાં કંટોલાના શાકનો ઉત્સવ કર્યો તો શ્રીજી મહારાજે. કેલા દાદલને લાવ્યા બ્રહ્મચર્ય પ્રગટાવવા. ભીષ્મ કરતા 100 ગણા એ મોટા હતા એમ કીધું શ્રીજી મહારાજે પોતે. અને બોટાદથી રહેવા લાવ્યા અને અત્યારે લીમતરુ ભુવન છે ત્યાં ઉતાર્યા. 4 ઓરડા આપી દીધા. 1.5 મહિનાનો ઉત્સવ કર્યો. અને અજુભાઈ જાતા હતા વડતાલ. સાબરમતી નદી આવે, વટામણ ચોકડી જાય ત્યાં મહારાજે કેટલી વખત શાક ઉત્સવ કર્યો. જ્યારે વડતાલ જાય ને આવે 45 વખત વડતાલ ગયા મહારાજ. 492 વખત એટલે 850 વખત શ્રીજી મહારાજ સાબરમતી ટપીને આવ્યા ને ગયા. કેવડું મોટું વિચરણ. તો ત્યાં પોતાની દાળ બાટી પોતે બનાવે ને સંઘને જમાડે, પોતે રાંધે, પોતે વઘાર કરે. 77, 78 ને 79 3 વર્ષ સુધી શાક ઉત્સવ કરવા લોયા ગયા. એટલે આપણને એ શાક ઉત્સવની ખબર છે. પણ સાબરમતી નીકળ્યા ત્યારે ઓલા એકલમણ સાધુ હતા. 1500 પરમહંસ, 1400 સાંઈ યોગી, 400 એકલમણ હતા. 8000 હરિભક્તોની ફોજ સ્વામિનારાયણનું ભજન કરતા હતા. 200 રાજામાંથી 100 રાજા તો આશ્રિત થઈ ગયા હતા શ્રીજી મહારાજના. તો એ આ સત્સંગની સ્થાપના થાય. આપણે પૂછી જોજો ઘરે કે આપણે બધાએ 5 જણાએ થઈને કોઈ સત્સંગી કર્યા? એ તો બુરાનપુરથી ઠેઠ શિરોઈ સુધી રાજસ્થાનમાં અને આખા ગુજરાતમાં ધરતી ખૂંદી નાખી ત્યારે એ પરમહંસોએ સત્સંગની સ્થાપના કરી. શાક ઉત્સવ કેવડો 20 મણ ઘીમાં થયો. એકલમડો કે તમે અજુભાઈ મહારાજના કાયમ સાનિધ્યમાં અમે શું કરીએ? તો કે આ જંગલમાં કંટોલા રહ્યા વીણીને લઈ જાઓ. હવે 14 એકલમડો ભેગા થઈને ગાડું ભાડે કરીને 3-3 મણની ગાડી 42 મણ પોગાડ્યા. ત્યાં ખેલા દાદલના ઓરડે ત્યાં 1.5 મહિનાનો ઉત્સવ ચાલે. રોજ નવા ઉત્સવ. પૂછ્યું ઘી કેટલું જોઈએ? આને ઘીમાં વગેરે વિના કંટોલા રીંગણા હાલતા નહોતા. હવે એ ઘી માગ્યું. મોટી બાપ 65 દૂધના 450 જેટલા ઢોર, 40 જોડી બળદ, 13 ઊંટ ને 3600 વીઘા જમીનનો દાતાર. દાદા ખાતર બધું સહન કરી શકે. સાધુને જો આપણે ઘરે રોકવા હોય ને તો ખબર પડે કેમ થાય. હાથી બાંધ્યા જેવું છે. પણ તોય સંપ્રદાયને હું ધન્યવાદ આપું કે જ્યાં જ્યાં સાધુ છે એને મદદ કરે. આ સાધુ હજી 3 જ અહીં છે, 4 જ. તો અહીંથી જો 2000નો શાક ઉત્સવ કરી શકતા હોય તો એનામાં કાંઈક શક્તિ છે એવું સાબિત થાય. એક વખત અમારા ગામને પાદર બાવા ઉતર્યો એક. કે મને એક ભાઈ કે તમે મોટા ખેડૂત છો, એક ભારો કે બાજરાની કડબ આપો ને. મેં કીધું હાલો. લઈને ગયા. માંડવો કહી દીધો. ચોથે દિવસે બાપુ જ ત્યાં નહોતા. અમારે કડબ પાછી લેવા જવી પડે. બાપુ હોય કાંઈ થાય નહીં. બહુ મહેનતુ સાધુ છે આપણા. સાંઈ યોગી હેઠા બેહતા નથી. તો એ આ બહેનોની નાની છોકરીઓ અને નાના છોકરા બચશે. નગર ઊંધે માથે મોબાઈલમાં હાથ નાખીને બેઠા છે, માથા નાખીને. પશ્ચિમી સંસ્કૃતિ મુજબ કોઈ બચવાનો નથી. આ ગામમાં 2 જ લારી ઈંડાની હતી, મરઘા કેન્દ્ર અને મોહલ્લામાં. વિચાર કરો, આજ 550 લારી છે. આ સમાજને બચાવવો છે તો સારા સાધુ, સારી વાતું, મન ઉપર કેવી વાતું કરી. વિચાર તો કરો. મન ઉપર ને જાજુ બોલી જ ન શકાય. ચરિત્રો ગમે એવા હવાર સુધી હું તૂટવા ન દેવા વાત. પણ એક વસ્તુ ઉપર બોલવું હોય તો એમાં જ્ઞાન જોઈએ. એટલું બધું સ્વામીના પુસ્તકનું જ્ઞાન છે કે નંદ સંતોના નંદમાળામાં એમાંથી 300 સાધુના એ ચરિત્રો લખવાના. 5 પરમાનંદ, 100 શિવાનંદ, 7 ચેતનાનંદ, 7 લખ્યા છે અત્યારે એણે શાંતાનંદ. હવે મને ખબર નહોતી. મેં 7 શાંતાનંદ સ્વામીની વાતો વાંચી તો ખબર પડી કે આ સાધુની શક્તિ કેટલી. 14 વીઘા જમીન હતી પણ આ સાધુએ
રાઉન્ડમાં બધા બિલ્ડિંગ કરીને અત્યારે 3,500 વિદ્યાર્થી ભણે છે. જ્યારે જ્યારે શક્તિશાળી માણસો એને થોડાક દૂર કરવામાં આવે ત્યારે વિકાસ ઓછો થાય. તેમ જુઓ, વલ્લભભાઈ સરદારને વડાપ્રધાન ન બનાવ્યા, ગૃહપ્રધાન બનાવ્યા. તો ઘણા બધા વર્ષ જે કાંઈ ધાર્યું હતું એ ન થયું. આજ કેમ એવો જ બીજો સરદાર ઊભો થયો તો કેમ 250 દેશમાં બધી એને તેડી જાય છે ને એનું માન ને બધે થયું? એમ કેમ થયું? જ્યારે જેની પાસે જે શક્તિ હોય અને એ આવડ્યું છે કંપનીઓને, રિલાયન્સ હોય કે પછી મોટી કોઈ પણ કંપની હોય. અમારા એક મિત્રનો છોકરો ગોલ્ડીમાં ગયો, ગોલ્ડી સોલાર, 5,000 પગાર કર્યો ને જાવું નહોતું, ગયો. આજ 5 વર્ષ કે 6 વર્ષ થયા, એનો આજ 5 લાખ પગાર છે. કોને મોટો કરવો, કોની શક્તિ ક્યાં વાપરવી, એ જોબન બાપુને આવડે. કાનો કારસ્તાની, રૂડિયો રખડું, ભોજું ભરાડીને, કાળો કામળિયો, ઉકો ઉઠણો, એના નામ તો જુઓ. ઓખાની તેજુરી લૂંટવી હોય કે ગાયકવાડ સરકારને ઝુકાવી દેવી હોય તો એવા માણસો જોઈને, એવા હારા વ્યક્તિ જોઈ. એમ આપણી સંસ્થાઓ બહુ સારી ચાલે, બધા હેપીને બહુ સારું હાંકે છે. આ વડતાલનો ધન્ય ધન્ય કહેવાય છે જગતમાં, જય જયકાર થાય. પણ ક્યારે? એવા સાધુઓ છે, એવા સાધુઓને કામે લગાડ્યા. આ મંદિરોના એક દિવસ સીધા નહોતા દેતા, ગલ્લાના ભાગલા થતા હતા. અત્યારે કેમ શુદ્ધ વહીવટ થયા? એમ જેવો વ્યક્તિ હોય ને એવો પરવર્તાવે. 14 ગાડીઓ લઈને આવ્યા ને 20 મણ ઘીમાં શાક ઉત્સવ કર્યો. વિચાર કરો, ગઢડાના ઘુમ્મટનું પ્લાસ્ટર ચાલતું હતું, ચૂનો જોતો હતો. કોઈ કે 10 ગાડા ને કોઈ કે 15 ગાડા રાજાઓએ આપ્યા, પણ એની કાંકરી કાઢવા એટલે પથ્થર કાઢવા જવું પડે. એ પથ્થરને પકવવા પડે, એ હોંઠિયા પાણાને, ત્યારે એનો ચૂનો બને. એનું ગઢડાનું ઘુમ્મટનું કામ છે. 350 સાધુ, 150 પાળા બ્રહ્મચારીને કેટલાય હરિભક્તો ગયા હતા. પણ બપોરે જમવું શું? મહારાજ કે તો અહીંયા શાક ઉત્સવ કરીએ. આ ઘેલા નાઈ છે એ જગ્યાએ. હવે તો કે રીંગણા હતી કે સચ્ચિદાનંદ સ્વામીને પૂછો, રાધાવાવ પકવાય છે. એને બોલાવ્યા, પૂછ્યું કે રીંગણા કેટલાક છે તમારી પાસે? કે 2000. લે હાલે, સિદ્ધાનંદ સ્વામી સચ્ચિદાનંદ સ્વામી રીંગણા ગણી રાખ્યા. એને 2000 મોટા માટલામાં ન આવે, હવે મોટા મોટા રીંગણા કુણા આપ્યા. અજરામરે મસાલો આપ્યો, દાદા ખાચરે લોટ આપ્યો અને ઘી મોટી બાઈ આપ્યું. અન્ય 10 મણ ઘીમાં શાક ઉત્સવ કર્યો. સાંજે ફરિયાદ થઈ, મહારાજ અમે રહી ગયા, તમારી આટું રહી ગયા હોય અને મંદિરની મોર દેરી છે આપણે ગઢડા. ન્યા પાછા હકા ભાવસાનીથી રંગાડા લઈને ચડાવ્યા, બીજે દી 5 મણ ઘીમાં કર્યો. એકલા હોય જ કરે. આપણે દાદા ખાચરના ફઈ અને એ ભગવાન ભજવા રોકાઈ ગયા, હારે ન ગયા. એને 60 વીઘા જમીન આપી, 60 વીઘા દિવેલિયું આપ્યું ગોપીનાથજી હાટું. હવે ન્યા શાકભાજી વાવ્યું, શેઠાડિયું હરણા ની આવીને ખાઈ જાય શિયાળિયા શાકભાજી. સુમાબાઈએ ફરિયાદ કરી, મહારાજ હું શું કરું, મારું શાક ખાઈ જાય, મારે તમારો થાળ કરવો. મહારાજ કે કોઈકને મોકલો. તે કે મારું કામ કોઈ ન કરે, ચિકાશ બહુ ને એટલે. તે કે તો પછી હવે શું કરશું? સવારના પોરમાં મહારાજ જાગ્યા. કે લાવો મૂળજી બ્રહ્મચારી ઘોડી, લાવો ઢાલ, લાવો તલવાર, લાવો ભાલો, લાવો મારી બંદૂક. શિયાળિયા ને શેઢાડા હાટું આ બધું જોઈ એ ન્યાય ગયા. 1.5 મહિનો રોકાણાનું એલેનું શાકનું ધ્યાન રાખ્યું અને રોજ ત્યાં દાળ બાટી અને આ રીંગણાનું શાક ને આ કંટોલાનું શાક રોજ કરે. એક દીત કંટોલાનું શાક યાદ આવી ગયું, ઘરે મોકલેલું, વાહે મોકલ્યો 2-4 ચાવડા. કોઈ બધા થાકી ગયા, કોઈ ન ગયા. 2-4 ચાવડા કે મહારાજ હું જાઉં, 11 વાગી ગયા, મોટી બાને કહું શાક બનાવીને લઈને આવું. દોડીને ગયા, ભક્તિ બાગથી 2 કિલોમીટર થાય. દોડીને દરબારગઢમાં આવ્યા ને શાક કરાવરાયું, માથે લઈને આવ્યા. મહારાજની માથે પાઘ હતી, પાઘ માથે મૂકી દીધી. કેટલા રાજી થયા છે. ઓલા લાડુભાઈ રોજ અહીંથી મંદિરેથી લક્ષ્મીવાડે સુધી રસ્તો વાળે, 85 વર્ષના મહારાજને બટાકીને બોલાવે. ત્યાં નીકળી ઘોડીને વાત કરી, એલા સ્વામિનારાયણ કે આ જો કંટોલાનું શાક મીઠું બહુ થાય, ઘીમાં રાંધે તો
અને તું ઘરે લઈ જાય અને તું પોતે રાંધીને બધાને જમાડજે. આમ રૂમાલ પોળો કર્યો ને આપ્યા કંટ્રોલા, પોતે રાંધ્યું. 50 વખત 50-60 ઠેકાણે રાંધ્યું છે. આપણને કાંઈ ખબર જ નથી. એટલે એકનું એક લોયામાં જેટલા સંતો આવે ને બેહીને વાત કરે, એકનું એક જ શાક, એકની એક જ વાત. એટલે એવું નથી. ભારાની પીપર સાળંગપુરમાં એની હેઠે બાયું બધું લાવ્યા સીધું અને શાક ઉત્સવ રીંગણાનો કરવાનો થયો. હવે સોમલા ખાતરના 2 દીકરા ધામમાં વહી ગયા, હોનાના મૂઠની તલવાર લઈને વહી આવ્યા. મારા તમારી સેવામાં રહેવું છે. રૂપાળો બડકમદાર આદમી કાયમ સેવામાં રોકાઈ ગયા. હવે એને આ શેકતા હતા રીંગણા, બ્રહ્મચારી એક લાકડું લઈને ફેરવું રીંગણું. કોણે? સોમલા ખાતરે. મહારાજ કે લ્યો આપણે ગયો વા ન હાલે. વાણંદને ઘીરે ખાય, કોળાઈને ઘીરે ખાય, અંત્યજને ઘીરે જમે, કોઈ પ્રકારનો મેળ નહીં. ઓલો મયારામ ભટ્ટ કે આ બધે જમે એટલે આના હાથનું ન ખવાય. આવો તો એ સિદ્ધાંત રાખતા હતા. ઘોડીને પાણી પાયું, મહારાજનું હેઠું ઘોડીને મોઢું ધોઈ નાખ્યું હતું મયારામ ભટ્ટે. હવે આ કેમ કરવું? આ બધું આ કેમ નિયમો કર્યા, કેવા શાસ્ત્ર કર્યા, કેવા કીર્તન કર્યા, 50,000 કીર્તન બનાવી નાખ્યા છે. ક્યાંય બીજે બહાર જોવા જેવી કથા, જોવા જેવા કીર્તન કે કાંઈ છે બીજા પણ આ મિલકત? હવે એ ન્યા વાત શું કરતા હતા? સોમલા ખાતરની ના પાડી દીધી કે આ અભડાઈ ગયું, કરો બીજી રસોઈ. લે હવે બીજી રસોઈનું અડધું સીધું વેચ્યું હતું. 5 બાયું કે 25 બાયું લાવ્યા હતા, ગોળ, ઘઉં અને ઘી. ફરી રસોઈ કરવાની થઈ, બનાવી મહારાજે પોતે. એટલી બધી વધી ગામ આખાને બોલાવવું પડ્યું. બીજી વાર કે હવે ફરતેના ગામના બોલાવો. 5 ગામનો ગામ ધુમાડો બાયું માથે લઈને આવે એમ જ કરી નાખ્યું કામ. આ સહજાનંદ. એટલે આપણે બધા ભેગા થયા છીએ. સંતો ગમે તે હોય, હું તો 9-10 મંદિરની સેવા કરું છું અને ઉઘાડો જ માણસ છું. બધાને ખબર છે કે આ હૈયારો છે એટલે હું બધે જાઉં છું. અને મહારાજ વખતે આ જ હતું. કોઈ એમ કે ને કે એક સાધુને સંભળાય તો શિવલાલ શેઠે ભાયાત્માનંદ સ્વામીની અંત સુધી સેવા કરી 6 મહિના. ગોપાળાનંદ સ્વામીને બોટાદમાં રાખ્યા અને ગુણાતીતાનંદ સ્વામીની સાવણી કરવા 6-6 મહિના કે 3-3 મહિના વયા જાય જુનાગઢ. તો એ હું ડોળિયો થઈ ગયો હશે? આવી બધી રાગ દ્વેષની વાતોથી બચવું હોય તો હૈયારા થઈ ગયો અને તો જ અંતઃકરણ નહીં ખરડાય. નહીતર રાગ અને દ્વેષ કૂંપળા કાઢશે અને અંતઃકરણ ધ્રુજી જાહે, મૂર્તિ નહીં રે. આ વાત પાકી છે. મારે કોઈ એવી બહુ બીક નહીં, પણ જેની જે શક્તિ હોય એ વાપરવી જોઈએ. આજ બધી શક્તિ વપરાય છે એટલે સંપ્રદાય સારો હાલે. અને જેણે જેણે શક્તિ નથી વાપરી એ પછી ચૂંટણી હોય, ગામ હોય, કુટુંબ હોય કે ઘર હોય, એ એક વખત આ હળું હળું બરફની પાટ ઘોડે ઓગળીને નીચું થઈને નાનું થઈ જાય. એટલે જો ધ્યાન રાખજો. હરિભક્તો, કોઈને માઠું લાગે ન લાગે એ કોઈ એવી પરવા નથી. આપણે કોઈની ઉપર કહેતા નથી. સાધુ તો બધી જુદા થતા જ આવ્યા છે અને જુદા થયા એટલા વિકાસો થયા છે. પણ નાનાને વધુ મદદ, ઢગલા ઉપર ઢગલો ન કરો તો હાલે. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામી જ તમારા વંદુ કર જોડી, પ્રભુ વંદુ કર જોડી. ચરણે શીશ ધર્યાથી, ચરણે શીશ ધર્યાથી, દુઃખ નાખ્યા તોડી નારાયણ નર પ્રાતાદિજ કુલ તનુધારી. પ્રભુ પામર પતિત યુધાર્યા, પામર પતિત યુધાર્યા. ગણિત નર નારી નિત્ય નિત્ય નહુ તમ લીલા કરતાય વિનાશી, પ્રભુ કરતાય વિનાશી.
તીર્થ ચરણે 68 તીર્થ ચરણે કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાલ કર્મથી છૂટી કાલ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે આય અવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સિદ્ધિ પ્રભુ જય સદગુરુ સ્વામી બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય હરિ કૃષ્ણ મહારાજની જય